નમસ્કાર મિત્રો. સંવિધાન શ્રેણીની આ 37મી પરંપરામાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. જેણે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં નિઃશુલ્ક પાસ કરાવવાના સોગંદ લીધા છે એવો ધર્મેન્દ્ર કનાલા, તમારો દોસ્ત, તમારી સમક્ષ આ એક નવો એપિસોડ લઈને હાજર છે. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે સંસદની ધારાકીય કાર્યવાહી, એટલે કે લેજિસ્લેટિવ પ્રોસિજર ઓફ પાર્લામેન્ટ. તો કઈ રીતે સંસદમાં છે એ કાયદા બને છે અને કઈ રીતે એની કાર્યવાહી થાય છે એ જોવા માટે આપ બધા હાજર છો. અને વધુમાં વધુ તમે આ લિંક છે એ તમારા મિત્રો સાથે છે એ શેર કરો. અને આપણે છે બંધારણનું જોઈ રહ્યા છીએ અથથી ઇતિ. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 બધા જ માટે બંધારણનો એક પણ માર્ક ન કપાય એવી ગુજરાતીમાં પ્રથમ વખત આપની સમક્ષ આ સિરીઝ છે એ આવી રહી છે, અને જેનો આપ બધા ખૂબ જ ભરપૂર આનંદ લઈ રહ્યા છો અને આપણને છે એ વધુમાં વધુ વ્યુઅર્સ એ મળી રહ્યા છે. તો આપ બધાનો એ બદલ હું અમારી ચેનલ વતી, અમારી ટીમ વતી, જામનગર આહિર સિવિલ સર્વિસ એકેડમી વતી અત્યંત આભાર માનું છું. નવા વિભાગો પણ આપણને ખૂબ પસંદ આવી રહ્યા છે. એમાં પણ ટૂંક સમયમાં આપણે થોડા ફેરફાર કરીએ છીએ. પણ એ પહેલા જે 30 લોકો છે એ ક્વિઝમાં છે વિજેતા થયા છે, ક્વિઝ નંબર 1, 2, 3, તે લોકો તાત્કાલિક ધોરણે અત્યારે જ મારો સંપર્ક છે એ કરે. પહેલો વિભાગ આપણો છે જ્ઞાન ગોષ્ઠી, એટલે કે તમારા અને અમારા સવાલ જવાબ. આ લાઈવ લેક્ચર દરમિયાન તમે અમને અને અમે તમને પૂછેલા સવાલ ને એના જવાબ અને કોણે કોણે જવાબ સાચા આપ્યા છે એમના નામ આપણે છે ડિક્લેર કરતા હોઈએ છીએ. હવે પછી આપણે જે જ્ઞાન ગોષ્ઠી વિભાગ છે એમાં જે પ્રશ્નો પૂછ્યા હોય એ દરેક એક વ્યક્તિને આપણે સોંપી દઈએ છીએ કે ભાઈ તમે અમને સવાલ લખીને આપો. જે લોકોને સવાલ લખવાનું સોંપું છું એ લોકોએ સવાલ માત્ર હું પૂછું છું એ જ એમ નહીં, પણ લાઈવ ચેટમાં જે પ્રશ્નો અનુત્તર રહી ગયા હોય એ બધાની નોંધ કરી અને મને મોકલવાની છે. જેમાં તમે ખૂબ સરસ રીતે મારો સાથ આપી રહ્યા છો એ બદલ પણ આપનો સૌનો આભાર માનું છું. આ છે ભાગ 29, એટલે કે બંધારણીય સુધારા દરમિયાન મેં જે પ્રશ્નો પૂછ્યા હતા અથવા તમે જે પ્રશ્નો પૂછ્યા હતા એની આપણે વિગતે છે એ ચર્ચા છે એ કરીએ. સૌથી પહેલો અને થોડોક જટિલ પ્રશ્ન હતો કે જાપાનના બંધારણમાં કોઈ સુધારા કેમ નથી થયા, એ પરિપૂર્ણ છે કે જડ? તો આમ તો તમે જાણો છો કે પર્લ હાર્બરના કિસ્સા પછી જાપાનને છે એક નવું બંધારણ આવ્યું, અને જાપાનનું નવું બંધારણ 3 મે 1947 થી છે અસ્તિત્વમાં આવ્યું. એને પોસ્ટ વોર કોન્સ્ટિટ્યુશન અથવા પીસ કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે. તમે બધા એ પણ જાણતા હોવા જોઈએ, અથવા ન જાણતા હોય તો જાણી લો કે આમ તો આ જાપાનનું બીજું બંધારણ છે. પહેલું બંધારણ છે એને મેઈજી બંધારણ છે એ કહેવામાં આવતું હતું, અને આ બંધારણ છે એ જાપાને અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી લીધી. ત્યારબાદ છે એ લશ્કરના હાથમાં, અમેરિકાના લશ્કરના હાથમાં થોડો સમય શાસન સોંપવામાં આવ્યું હતું, જે જાપાનનું છે એ ધ્યાન રાખે. અને એમાં ડગલાસ મેક આર્થર નામનો એક વ્યક્તિ હતો જેણે છે એ અમેરિકન આગળ આ બંધારણ છે એ લખાયું છે. આમ તો મિલો રાવલ અને કર્ટની વિટની આ બેએ મોટા ભાગે, આમ તો 3 જણા, પણ આ 2 જણાએ તો સૌથી વધુ એનો ભાગ છે એ લખ્યો છે. પણ જાપાનના લોકોએ રિક્વેસ્ટ કરી, અને જાપાનના બહુ ઓછા લોકો છે એ આ બંધારણ લખવામાં જોડાયેલા, પણ એમણે એક રિક્વેસ્ટ કરી કે અમારું મેઈજી બંધારણ છે એ નાશ ન પામે એ રીતે અમને બંધારણમાં સુધારા કરી દો. અને એ રીતે બંધારણમાં કેટલાક સુધારા છે એ કરવામાં આવ્યા. પણ તકલીફ એ થઈ કે એ પછી છે એ ઉપરાષ્ટ્રપતિ જ્હોન બિડેન, એણે છે એકવાર એવી જાહેરાત કરી, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જ્હોન બિડેન એ હિલરી ક્લિન્ટનની ચૂંટણીમાં એવું બોલ્યા કે આ બંધારણ તો અમે જ લખ્યું છે. અને 15 ઓગસ્ટ 2016ના રોજ એમણે જે આ વાક્ય કીધું એના સામે જાપાનના આશી છાપાએ એ વિરોધ છે ઉઠાવ્યો કે જાપાનનું બંધારણ જાપાને જ રચેલું છે, અને એમાં જે અનુચ્છેદ નંબર 9 છે એના કારણે અત્યારે જાપાનનું બંધારણ જડ થઈ ગયું છે. જોકે જાપાને પછી એને એટલી સરસ રીતે સ્વીકારી લીધું કે હવે એમાં સુધારો વધારો કરવા માટે એક પક્ષ તો સ્પષ્ટપણે ના જ પાડે છે. જાપાનના 100% લોકો એવું માને છે કે બંધારણ છે એને સાવ ફેરવવાની જરૂર નથી, અને એટલા માટે એ બંધારણ છે જેમ છે એમ છે. આટલી આમ તો આખું જાપાનના બંધારણ ઉપર એક લેક્ચર લઈ શકાય, પણ મેં તમને ટૂંકમાં જ માહિતી આપી દીધી કે પરિપૂર્ણ તો નથી, જડ બનાવી દેવામાં આવ્યું છે 9મા અનુચ્છેદના આધારે, અને લોકોએ સ્વીકારી લીધું છે, એટલે હવે એમાં ફેરફાર નથી થયા. સુધારેલી કલમને પાછી સુધારી શકાય ખરી? દિલીપભાઈ ભરાડનો પ્રશ્ન થોડોક અટપટો ખરો. એટલે કે ભારતના અનુચ્છેદ નંબર 5માં તમે સુધારો કરો તો એ સુધારાને પાછો સુધારી શકાય ખરો? એટલે પહેલા તો જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી, સુધારેલી વસ્તુ પાછી લઈ શકાય કે કેમ એવી જોગવાઈ બંધારણમાં નથી દિલીપભાઈ. પણ માનો કે 5મો અનુચ્છેદ તમે સુધારો છો તો એને આપણે 5.1 ક્રમ આપીએ છીએ. હવે 5.1 કાં તો રદ કરી શકાય, એટલે એવી સુવિધા ખરી,
પાછો ખેંચી શકાય એટલે પાછું સુધારવું હોય તો 5.1 સાવ કાઢી શકાય, પણ એમાં સુધારો કરવો હોય તો પાછું 5.2 આવે, જે આપણી વ્યવસ્થા છે. એટલે આમ જોઈએ તો સુધારી શકાય ને આમ જોઈએ તો ન સુધારી શકાય, જવાબ ન આપી શકાય. એટલે ફેરફાર તો થઈ શકે છે, ક્રમમાં ફેરફાર થતો નથી, એવું આમ સમજી લો દિલીપભાઈ. અને બંધારણમાં આવી કોઈ વ્યવસ્થાની વાત કરવામાં નથી આવી. જો તમારો એ પ્રશ્ન હોય તો મારે એમ કહેવું પડે. ત્યારબાદ શંકર પ્રસાદ કેસમાં બોલાયેલ અનુચ્છેદ 13.2 અંતર્ગત વિધિમાં સમાવિષ્ટ નથી, એનો અર્થ છે એ શું કરવો? તો એનો અર્થ છે એ આપણે કરીએ કે સર્વોચ્ચ ન્યાયાલયે આ કેસની અંદર એવું કહ્યું કે અનુચ્છેદ 13.2 અંતર્ગત વિધિમાં કશું સમાવિષ્ટ નથી. હવે આપણે નિરાતે 1 મિનિટ માટે આ સમજીએ. શંકર પ્રસાદ કેસની અંદર સર્વોચ્ચ ન્યાયાલયે સૌથી પહેલા તો અનુચ્છેદ 13.2 નું બહુ સંકુચિત અર્થઘટન કર્યું. એણે એવું કહ્યું કે કાયદો એટલે માત્ર ધારાકીય કાયદો, બંધારણીય કાયદો નહીં, આવું છે એમણે કહ્યું. અને એમણે એમ પણ કહ્યું કે અનુચ્છેદ 368 અંતર્ગત કરેલો સુધારો એ 13.2 અંતર્ગત કાયદો જ ગણાશે નહીં. એટલે કે જે કંઈ સંસદને કરવું હોય એમાં છૂટ મળે એવી વાત કરી કે ભાઈ એ 13.2 માં જે કરે છે એ તો બંધારણીય ફેરફાર છે, અને કાયદો તો કોને કહેવાય? ધારાકીય કાયદો હોય એને કાયદો કહેવાય. એટલે એ લોકો ફેરફાર કરતા નથી, એવું છે એમણે છે એ કહ્યું. અને સજ્જનસિંહ કેસમાં પણ કોર્ટે બહુ સંકુચિત અર્થ છે એ કર્યો પોતાની રીતે, પણ પછીથી એમાં ફેરફાર થયો, આપ જાણો છો. 13.2 અંતર્ગત વિધિમાં સમાવિષ્ટ નથી, મતલબ 13.2 અંતર્ગત ફેરફાર કરે છે એ કાયદો ફેરવો હોય એમ જ કહેવાય નહીં, એવું છે શંકર પ્રસાદ કેસમાં છે સુપ્રીમ કોર્ટ બોલેલી. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના અનુચ્છેદ શું છે તે જણાવો કે જે સાદી બહુમતીથી ફેરવી શકાય? 2, 3, 4, 75, 97, 105, 106, 125 ને 148. તો તમે બધા જાણો છો કે અનુચ્છેદ નંબર 2, નવા રાજ્યોને દાખલ કરવા કે નવા રાજ્યોની સ્થાપના કરવી. અનુચ્છેદ નંબર 3, નવા રાજ્યોની સીમા અથવા નામમાં ફેરફાર કરવા. અનુચ્છેદ નંબર 4, અનુચ્છેદ નંબર 4 એટલે અનુચ્છેદ નંબર 2 અને અનુચ્છેદ નંબર 3 માં ફેરફાર થાય તો અનુસૂચિ નંબર 1 અને અનુસૂચિ નંબર 4 માં થતા ફેરફાર. અનુચ્છેદ નંબર 75, મંત્રી પરિષદની નિમણૂક. અનુચ્છેદ નંબર 97 એટલે કે સભાપતિ, ઉપસભાપતિ, અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ છે એના પગાર ભથ્થા. અનુચ્છેદ નંબર 105 એટલે કે સભ્યો અને સમિતિ, સંસદ સભ્યો અને સંસદીય સમિતિના વિશેષાધિકાર. અનુચ્છેદ નંબર 125 તો અનુચ્છેદ નંબર 125 એવું કહે છે કે ન્યાયાધીશનો પગાર. અને અનુચ્છેદ નંબર 148 એટલે કેગનો છે એ હોદ્દો. તો આ બધા અનુચ્છેદ એવા છે કે જે સાદી બહુમતીથી ફેરવી શકાય છે. ત્યારબાદ કઈ સાલ સુધી લોકસભા અને રાજ્યસભાની બેઠકો નહીં ફરે? તો સંદીપભાઈ દુધાત, નિશાબેન હરખાણી, મહેકબેન રામાણી, રસિકભાઈ ને ચિરાગભાઈ ચૌહાણે એમનો એકદમ સાચો જવાબ આપ્યો હતો. એ સાલ છે 2026. આપણે નક્કી કર્યું છે કે 2026 સુધી આપણે લોકસભા કે રાજ્યસભાની બેઠકો નહીં ફેરવીએ. એનું કારણ શું છે તો એ પણ આપણે અગાઉ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. પ્રશ્ન નંબર 6, બંધારણીય સુધારાના ક્રમ કેમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ બતાવે છે? રસિકભાઈનો આ પ્રશ્ન અને બહુ સરસ રીતે જવાબ છે એ પ્રતિકભાઈ બારૈયાએ છે એ આપ્યો. ગૌરવભાઈ જોશીએ પણ એનો જવાબ છે આપ્યો, અને ગૌરવભાઈ પટેલે પણ એનો જવાબ આપ્યો કે બંધારણીય સુધારા તરીકે જ્યારે કોઈ એક બિલ દાખલ કરવામાં આવે છે ત્યારે માનો કે એનો ક્રમ 102 હોય અને આપણી સંસદ છે એને બંધારણીય સુધારા તરીકે ન સ્વીકારે તો સુધારો તો કદાચ થવો હોય તો થાય, પણ એ બંધારણીય સુધારો ન ગણાય તો એ ક્રમ પછીથી આગલા પેલાને નથી અપાતો અને બીજો ક્રમ અપાય છે. એના કારણે છે એ બંધારણીય સુધારાના ક્રમમાં ગોટાળા છે એ થાય છે. તો એટલે કે બિલ નંબર અને બંધારણીય સુધારા નંબર આ બંનેમાં ફરક આવવો સ્વાભાવિક છે. છતાં પણ આ પ્રશ્ન તમને હજી ન સમજાય તો મને અંગત રીતે પૂછજો, હું તમને એક નાનકડો લેખ છે એ આપીશ. અચ્છા, પ્રશ્ન નંબર 7, 552 બેઠક છે લોકસભામાં, તો 545 બેઠક જ કેમ ભરાય છે? તો અગાઉ પણ આપણે ચર્ચા થઈ ચૂકી છે, છતાં પણ ચર્ચા કરીએ કે 545 માંથી રાજ્યની બેઠક તો બધી જ ભરાય છે, પણ આપણી યુનિયન ટેરેટરીઝ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસ્તી ઓછી હોવાના કારણે આપણે એ બેઠકો ખાલી રાખીએ છીએ. વળી પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે એ પણ આપણામાંથી જતું રહ્યું છે અત્યાર પૂરતું, એટલા માટે આપણે એ બેઠક પણ ખાલી રાખીએ છીએ. પ્રશ્ન નંબર 8 છે એ કેમ વિશેષ જોગવાઈ અંતર્ગત આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપવાની છૂટ છે એ આપવામાં આવી? તો મિત્રો 1956માં જ્યારે આંધ્રપ્રદેશ છે ભાષા આધારિત છે એ રાજ્ય બન્યું ત્યારે તે તેલંગાણા એરિયાની અંદર છે એ થોડો કચવાટતો હતો. એમને આંધ્રપ્રદેશથી અલગ થવાની ઈચ્છા
તો ઘણા વર્ષો પહેલા, એટલે બન્યું ત્યારની જ હતી. એટલે કે એ લોકો થોડા પછાત છે પ્રમાણમાં, એ એરિયાના લોકો. એટલે એને કીધું હતું કે અમને કંઈ વિશેષ સુવિધા આપવી પડે. એટલે ત્યારે જ છે એ આંધ્રપ્રદેશ ને કેન્દ્ર સરકાર બંને મળી અને એક 7 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો હતો. અને એમાં આ વિસ્તારની અંદર કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, એટલે કે એમને વધુ અભ્યાસ માટે તક મળે, એમને વધુ રોજગારી મળે, એ પ્રકારની જોગવાઈ તો વર્ષોથી કરવામાં આવેલી છે. હું ભૂલતો નહોતો, 1971 થી આ પ્રકારની જોગવાઈઓ છે કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 9, આપણા બંધારણમાં હૈદરાબાદ અને કર્ણાટકને શું વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે? તો હૈદરાબાદ અને કર્ણાટક છે એમાં પણ કેટલાક લોકો ખૂબ પછાત હોવાના કારણે સરકારે એવું નક્કી કર્યું છે કે ત્યાંના રાજ્યપાલને થોડી વિશેષ સત્તા આપવામાં આવે, જેથી કરીને વાયા થઈને કોઈ ચુકાદો કે કોઈ ન્યાય કે કોઈ અમલીકરણ ન થાય અને રાજ્યપાલ સીધી કેટલીક બાબતમાં છે એ પોતાની રીતે કાર્યવાહી કરી શકે, એ પ્રકારની સુવિધા હૈદરાબાદ અને કર્ણાટકને આપવામાં આવી છે ત્યાંના પછાત વર્ગને ધ્યાને લઈને. તો આ હતા તમારા જ્ઞાન ગોષ્ઠીના સવાલ કે જે ભાગ 29 ની અંદર છે એ પૂછવામાં આવેલ. ત્યારબાદ જોઈએ આપણે વિભાગ 2, મેમરી ટ્રીકના માસ્ટર્સ. ચાલો યાદ રાખીએ આખું બંધારણ ચપટી વગાડતા. તમે કહેશો આખું બંધારણ યાદ રાખવું એ કઈ નાની માના ખેલ થોડા છે? બિલકુલ નાની માના જ ખેલ છે. તો એ તમને અત્યાર સુધીમાં તો આ 5મો એપિસોડ કે 6ઠ્ઠો એપિસોડ છે, તો તમે 50-60 જેટલા નિયમો તો યાદ રાખી ચૂક્યા. અને 300 યાદ રાખવામાં શું વાર લાગે? તો કે માત્ર 30 દિવસ છે થાય. 400માં તો કે 40 દિવસ છે. અને એકવાર 10 દિવસનું પાછું રિવિઝન કરતા જાઓ તો તમે આખું બંધારણ બોલશો ને એ પણ ચપટી વગાડતા. મને શ્રદ્ધા છે. તો ચાલો મેમરી ટ્રીકના માસ્ટર્સ બની જઈએ અને યાદ રાખીએ આજના 10 અનુચ્છેદ. કઈ રીતે યાદ રાખશું? શું ટ્રીક અપનાવવામાં આવી છે આ 10 અલગ અલગ પ્રકારના અનુચ્છેદમાં? તો ચાલો જોઈએ એક પછી એક. 142 એટલે કે A42, 142. અહીંયા 1 ને એ ધારીએ. શું કામ? કારણ કે ABCD નો પ્રથમ મૂળાક્ષર એ છે અને પછી 4 એમનેમ રહેવા દઈએ છીએ. A4 સાઇઝના કાગળમાં 2 વસ્તુ બહાર પડશે. એક માટે ધારી લીધો એ, કારણ કે 1 અને એ બે ક્રમશઃ આપણે જોડી શકીએ છીએ. 4 માટે 4 જ રાખ્યું અને 2 માટે 2, એટલે A4 સાઇઝમાં 2 વસ્તુ બહાર પડશે. આ બરાબર સમજો. એક માટે A4 ને એમનેમ રાખ્યું એટલે A4 થયું અને 2 એટલે 2 વસ્તુ બહાર પડશે. તો A4 સાઇઝમાં 2 વસ્તુ બહાર પડશે, હુકમનામા અને હુકમ અને દસ્તાવેજો. તો અચ્છા, આ અનુચ્છેદ છે શું? સર્વોચ્ચ અદાલતની હુકમનામા અને હુકમ તથા દસ્તાવેજો બહાર પાડવાની સત્તા. તો A4 સાઇઝમાં 2 વસ્તુ બહાર પડશે, હુકમનામા અને હુકમ અને બીજું દસ્તાવેજો. અને આપણે યાદ એમ રાખવાનું છે કે અદાલતની 2 સત્તા. કઈ 2 સત્તા? તો કે દસ્તાવેજો અને હુકમનામા અને હુકમો બહાર પાડવાની સત્તા. કઈ રીતે યાદ રાખ્યું? 142 A4 કાગળમાં 2 વસ્તુ બહાર પડશે. A એટલે 1, 4 એટલે 4 ને 2 વસ્તુ એટલે 142. તો આ રીતે આપણે યાદ રાખશું. 143 તો મારે આજની જનરેશનને થોડું સમજાવવું પડે. 143 એટલે આમ તો આજની જનરેશન આઈ લવ યુ માટે આ કોડ વર્ડ છે વાપરે છે. તો આપણે એને એ જ રીતે યાદ રાખીએ જેથી કરીને આજની જનરેશનને મજા આવે. તો આપણે એને આઈ લવ યુ એમ જ સમજીએ. તો કોને આઈ લવ યુ કહે છે? તો કે એટલો પ્રેમ, સ્નેહ. આઈ લવ યુ એ ખાલી ચકો ચકીને ચકી ચકાને જ કે એવું નથી. આઈ લવ યુ તો મમ્મીને પણ કહી શકાય અને દીદીને પણ કહી શકાય. આઈ લવ યુ દીકરીને પણ કહી શકાય અને દીકરાને પણ કહી શકાય. તો આવો પ્રેમ સંબંધ કોની વચ્ચે છે? તો આવો પ્રેમ સંબંધ છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ વચ્ચે. તમે કહો સાહેબ એ કઈ રીતે? તો હવે બરાબર સાંભળજો. આપણા રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સલાહ લઈ શકે? તો કે હા, લઈ શકે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એને સલાહ આપવા બંધાયેલા છે? તો કે ના, નથી બંધાયેલા, કારણ કે એને ઘણું કામ રહે અને રાષ્ટ્રપતિ પાસે તો એટર્ની જનરલ ઓલરેડી છે. તો શું કામ સર્વોચ્ચ ન્યાયાલયને પૂછવું જોઈએ? તો સર્વોચ્ચ ન્યાયાલય ના પાડી દે. અચ્છા, માનો કે સર્વોચ્ચ ન્યાયાલયમાં કામનું ભારણ ઓછું છે અને રાષ્ટ્રપતિને સલાહ આપે તો રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા છે? ના, એ પણ માનવા બંધાયેલા નથી. તો આમ કોઈનું માનવું જ નહીં. એ તો આદર્શ પ્રેમ કહેવાય પતિ પત્ની વચ્ચેનો. તો 143 એને યાદ રાખીએ છીએ. એટલે કે રાષ્ટ્રપતિ સલાહ લઈ શકે? તો કે હા. સર્વોચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ આપે? તો કે હા આપે. ન આપે નહીં આપે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સલાહ આપે તો પછી રાષ્ટ્રપતિ માને? હા, ના. માનવું હોય તો માને, ન માનવું હોય તો ન માને. તો એટલું આદર્શ દાંપત્ય જીવન જેવી આ તો વાત છે એ થઈ. ત્યારબાદ 144, એમાં 2 ચોગડા પાછળ છે. 2 જાણે જો ને આમ પગ ઉપર પગ ચડાવીને 2 કોઈ અધિકારી બેઠા હોય એમ બેઠા છે. તો એક અધિકારી છે મુલકી અધિકારી અને બીજો ચોગડો છે કાયદાકીય અધિકારી. અને એકડો તો સુપ્રીમ કોર્ટ જ હોય, કે રાષ્ટ્રપતિ હોય. એટલે સુપ્રીમ કોર્ટને જ્યારે આ 2 ચોગડાની જરૂર પડે ત્યારે પાછળ રહેશે. તો 144 બની ગયું. જો પહેલો ચોગડો એટલે શું? મુલકી અધિકારી. બીજો ચોગડો એટલે શું? કાયદાકીય અધિકારી. એ અધિકારી જેવા ક્યાં લાગે છે? તો પગ ઉપર પગ ચડાવીને તો જો બેઠા છે તો અધિકારી જેવા જ લાગે ને. તો આ મુલકી અધિકારી અને કાયદાકીય અધિકારી જરૂર પડે સર્વોચ્ચ અદાલતની મદદ કરશે, એની પાછળ રહેશે. આ અનુચ્છેદ છે. એકદમ આસાનીથી તમને હું શીખવાડું છું અને તમને યાદ પણ રહી જતું છે મિત્રો.
પછી 145 1 માટે આપણે કાં તો ટી અથવા ડી ધારીએ છીએ, તો અહીંયા ધારું છું ટી. 4 માટે નોર્મલી આપણે આર ધારીએ છીએ અને 5 માટે આપણે એલ ધારીએ છીએ. તો TRL તે રાખેલા લોઝ એટલે તે રાખેલા કાયદાઓ. તો સર્વોચ્ચ અદાલતના નિયમો, સર્વોચ્ચ અદાલતના કાયદા, સર્વોચ્ચ અદાલતે રાખેલા નિયમો. 146 એટલે 1 માટે ટી, 4 માટે આર, 6 માટે આપણે જે, SH, CH એમાંથી ગમે એ ધારી શકીએ. આપણે અહીંયા જે ધારીએ છીએ તો તે રોકડ જે ખર્ચમાં ગણાય, એટલે એવી રોકડ જે ખર્ચમાં ગણાય, એટલે ન્યાયાલયના અધિકારી અને કર્મચારી અને એનો ખર્ચ, TRJ દ્વારા ખર્ચ જે રોકડ ખર્ચમાં ગણાય. ત્યાર પછી 147 TRC એકડા માટે ટી, ચોકડા માટે આર, એ તો તમને યાદ રહી ગયું. 7C તે રાખ્યું કન્ક્લુઝન એટલે અર્થઘટન, સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતું અર્થઘટન છે, એટલે આ કન્ક્લુઝન રાખ્યું. 148 તો આપણે 148 નહીં બોલીએ, આપણે તળપદી ભાષામાં બોલશું. 148 કેગ આવે છે, બચ્ચા લોગ બજાવો તાલી. હમણાં પેલું રીંછ વાળું કાર્ટૂન આવે છે, ભોલું ઇઝ હિયર, નો ફિયર, ભોલું ઇઝ હિયર. એમાં બાદશાહ લોગ એમ બોલે છે, એમ આપણે બોલવાનું. 148 કેગ આવે છે, બચ્ચા લોગ બજાવો તાલી. તો 148 કેગ આવે છે. 148 એટલે હું તો કે કેગ નો અનુચ્છેદ. પછી 149 માંથી ટ્રાન ધાર્યું. 1 માટે ટી, 4 માટે આર, એ માંથી કઈ બનતું નથી, તમને ખબર છે, એટલે આમના એ અવોઇડ કરવા માટે એ ફોર અવોઇડ એ થાય. TRAN ત્રણ, આમ ગુજરાતીમાં બોલીએ 3, તો કેગની 3 ફરજ છે. કેગની ફરજ, સત્તા અને અધિકાર, આ 3 બાબતનો ઉલ્લેખ આ અનુચ્છેદમાં છે. કેગની ફરજ, કેગની સત્તા અને કેગનો અધિકાર. 149 3 વસ્તુ છે. પછી 150 1 માટે ધાર્યો ટી, પછી ઈ માંથી કઈ બનતું નથી, 5 માંથી છે એ એલ અને 0 માંથી એસ એટલે ટેલ્સ. પણ ટેલ્સ નો સ્પેલિંગ ખોટો બન્યો. ટેલ્સ નો સાચો સ્પેલિંગ છે TELLS. જો હવે સાંભળજો, એટલે એ આપણને 150 અનુચ્છેદ એમ જ કહે છે કે મારી જેમ આમ ટેલ્સ નહીં લખતા, નમૂના સરખા રાખજો. તમારા નમૂના સરખા રાખજો. શેના નમૂનાની વાત છે? હિસાબના નમૂના કેન્દ્રના રાજ્યના સરખા હોવા જોઈએ. 150 આપણને ટેલ્સ એટલે 150 આપણને કહે છે કે આવું ટેલ્સ નહીં કરતા, અમે જેમ નમૂના આપીએ છીએ એવું ટેલ્સ કરજો, એટલે એવા નમૂના રાખજો. 151 એટલે 151 કેગનો રિપોર્ટ 5 ગાઉ સુધી જશે છેક. 5 ગાઉ એટલા માટે પસંદ કર્યું, વચ્ચે પાંચડો છે, એટલે 151 કેગનો રિપોર્ટ 5 ગાઉ સુધી જશે છેક. તો એ કેગનો રિપોર્ટ છે, બીજું કઈ છે નહીં. તો વેરી ઇઝી. 142 A4 એ શેના માટે? તો 1 માટે A, 4 માટે 4 ને 2 વસ્તુ A4 સાઇઝમાં બહાર પડશે. અદાલતની હુકમનામા અને હુકમ તથા દસ્તાવેજ બહાર પાડવાની સત્તા. 143 આઈ લવ યુ કોણ કોને કહે છે? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ રાષ્ટ્રપતિ સાથે બંને એકબીજાના કેવી રીતે એકબીજાને ના અને હા પાડી શકે એના અર્થમાં. 144 2 ચોકડા પાછળ કોની પાછળ? સુપ્રીમ કોર્ટની પાછળ મુલકી અધિકારી અને કાયદાકીય અધિકારી રહેશે. 145 TRL એટલે સુપ્રીમ કોર્ટના કાયદા. પછી TRJ એટલે અધિકારીઓ અને કર્મચારીઓના ખર્ચ. TRC કન્ક્લુઝન એટલે અર્થઘટન. 148 કેગ આવ્યા, બચ્ચા લોગ બજાવો તાલી. પછી 149 3 કેગની ફરજ, સત્તા અને અધિકાર. 150 ટેલ્સ આવા નમૂના નહીં રાખવાના, તો નમૂના સરખા રાખવાના. કોને? કેન્દ્રને અને રાજ્યને. અને 151 એટલે કેગનો રિપોર્ટ 5 ગાઉ સુધી જશે છેક. તો આ હતા સરસ મજાના 10 અનુચ્છેદ. અને હવે આપણે આપણા લેક્ચર તરફ છે એ પ્રયાણ છે એ કરીએ અને જોઈએ કે સંસદમાં કેવી રીતે ખરડાઓ છે એ પસાર થાય છે. તો સંસદની ધારાકીય કાર્યવાહી એટલે કે લેજિસ્લેટિવ પ્રોસિજર ઓફ પાર્લામેન્ટ. કઈ રીતે બિલ પસાર થાય, કઈ રીતે બિલ ન પસાર થાય, કેવી રીતે હોબાળો થાય, એની બહુ સરસ અને રસપ્રદ ચર્ચા આપણે બહુ ટૂંકમાં છે એ કરીએ. તો સંસદીય પ્રણાલીમાં કાયદાનું નિર્માણનું કાર્ય સંસદને આધીન હોય છે. સંસદમાં છે એ કોઈ પણ દેશની સંસદીય પ્રણાલી લ્યો તો એ કાયદા છે એ સંસદમાં જ નિર્માણ છે એ પામતા હોય છે. કઈ રીતે કાયદા છે એ કાયદા બને? પેલા તો કાયદા નથી હોતા, તો પેલા કાયદાને શું કહેવાય? એવો હમણાં જ પ્રશ્ન થોડા દિવસ પહેલા લાઈવ ચેટમાં કોઈ પૂછ્યો હતો. તો પેલા કાયદાને ખરડા છે એ કહેવાય, બિલ છે એ કહેવાય, મુસદ્દો છે કહેવાય, અને બની જાય પછી એને એક્ટ એટલે કે કાયદો કહેવાય. રાષ્ટ્રપતિ સ્વીકાર કરે એટલે ખરડો છે એ કાયદો બની જાય છે. એટલે કે રાષ્ટ્રપતિ કોઈ બિલ ઉપર સહી કરે then that bill will become an act. તો પછી એ બિલ છે એક્ટ બની જાય છે. તો ભારતીય સંસદ કાયદા ઘડવાનું કામ કરે છે. આ પ્રક્રિયા જટિલ છે. આપણે એમ માનીએ એમ રાષ્ટ્રપતિ સહી કરી દઈને એક કાગળ લઈને જાવું એવું ન હોય. તો કેવી રીતે હોય? તો આ પ્રક્રિયા બહુ જટિલ છે, અને જટિલ છે એટલે તો મારે તમને ભણાવવાની છે. તો આપણે આજ આખી પ્રક્રિયા જોઈએ કે જેમાં કઈ રીતે એક કાયદો બને છે, કઈ રીતે બિલ આવે છે. તો નાણાં ખરડા સિવાયના ખરડાઓ માટે
અનુચ્છેદ 107 મુજબ સાદો ખરડો 5 મિનિટ માટે માની લઈએ. ખરડાના પ્રકાર કેટલા છે તો આપણે હમણાં છે એ ખરડાના અલગ અલગ રીતે પ્રકાર જોઈએ. તો પહેલા જોઈએ નાણાં ખરડા સિવાયના ખરડા માટે 107 અંતર્ગત તમે કોઈ પણ ગૃહમાં છે એને દાખલ કરી શકો. કોઈ પણ ગૃહ એટલે બે જ ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. સાદો ખરડો છે અને પહેલા લોકસભામાં મૂકવાનો, રાજ્યસભામાં ગમે ત્યાં મૂકો અને બેમાંથી પસાર છે એ થઈ જાય, રાષ્ટ્રપતિ સહી કરી દે એટલે બની ગયો તમારો કાયદો. પણ એમ કહીએ એટલું સહેલું નથી, કારણ કે એમાં પ્રકારો છે અને પાછા અમુકમાં સત્તા અમુકની છે અને અમુકમાં અમુકની નથી. તો ચાલો જોઈએ વિગતે કેમાં કોની સત્તા છે અને કયા પ્રકારો પડે છે ખરડાના. તો ખરડાના બે પ્રકાર છે. નંબર 1 સરકારી ખરડો ગવર્મેન્ટ બિલ, અને નંબર 2 બિન સરકારી ખરડો એટલે કે પ્રાઇવેટ બિલ. હવે કોને છે એ આ પ્રકારનો પ્રાઇવેટ બિલ કહેશું અને કોને છે ગવર્મેન્ટ બિલ કહેશું? તો બહુ સીધી સાદી વ્યાખ્યા. સરકારના કોઈ મંત્રી દ્વારા ખરડો રજૂ થાય તો આપણે એ ખરડાને કહેશું ગવર્મેન્ટ બિલ એટલે કે સરકારી ખરડો. જ્યારે મંત્રી સિવાય ગૃહમાંથી કોઈ પણ સંસદ સભ્ય, આમ તો બધા જ રજૂ કરી શકે એટલે એ રજૂ કરે તો એને આપણે બિનસરકારી ખરડો છે એટલે કે પ્રાઇવેટ બિલ છે એ કહેશું. ટૂંકમાં સરકાર મંડળમાંથી, મંત્રી મંડળમાંથી કોઈ રજૂ કરે એને સરકારી ખરડો અને અન્ય કોઈ રજૂ કરે એને પ્રાઇવેટ ખરડો છે મિત્રો કહેવામાં આવે છે. અચ્છા, જોઈએ હવે સરકારી ખરડો છે એ સરકાર વિભાગના કોઈ મંત્રી દ્વારા રજૂ થાય અને ગેર સરકારી ખરડો એ સંસદના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થાય. એ સિવાયના કોઈ પ્રકાર ખરા? તો કે હા, એ વિષય વસ્તુના આધારે પ્રકાર. ઓલો શેના આધારે પ્રકાર હતો? કોણ રજૂ કરે છે એના આધારે પ્રકાર. અને હવે બીજો પ્રકાર જોઈએ, વિષય વસ્તુ અંદરનું કન્ટેન્ટ છે એના આધારે આપણે પ્રકાર છે એ જોઈએ. તો કન્ટેન્ટના આધારે કેટલા પ્રકાર છે પડશે? તો કન્ટેન્ટના આધારે 4 પ્રકાર છે પડશે. એક સાદો ખરડો ઓર્ડિનરી બિલ, નાણાં ખરડો મની બિલ, નાણાકીય ખરડો ફાઇનાન્સ બિલ અને બંધારણીય સુધારા ખરડો એટલે કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ. તો આ 4 પ્રકાર છે. એમાં સાહેબ આ બે લોચાવાળા છે. નાણાં ખરડો નાણાકીય ખરડો સાવ સરખા લાગે છે, એનો ભેદ પણ આપણે જોઈશું. પણ અત્યારે સમજી લઈએ કે 4 પ્રકાર શેના આધારે? કન્ટેન્ટના આધારે. 2 પ્રકાર શેના આધારે યાદ રાખ્યા? તો 2 પ્રકાર કોણ રજૂ કરે છે એના આધારે. મંત્રી રજૂ કરે તો સરકારી ખરડો, અન્ય કોઈ રજૂ કરે તો ગેર સરકારી ખરડો. અચ્છા, કન્ટેન્ટના આધારે સાદો હોય તો સાદો ખરડો. નાણાંની વાત હોય તો 2 પ્રકારનો હોઈ શકે, કાં નાણાં ખરડો ને કાં નાણાકીય ખરડો. પણ બંધારણમાં ફેરફાર કરવાનો હોય તો બંધારણીય ખરડો. અચ્છા, હવે જોઈએ પહેલું ઓર્ડિનરી બિલ, સાદો ખરડો, એકદમ સિમ્પલ સાદો ખરડો. ક્યાં રજૂ કરવાનો? તો કે જ્યાં રજૂ કરવો હોય, જ્યાં રજૂ કરવો એટલે સંસદના 2 ગૃહમાંથી એક ગૃહમાં, લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી જ્યાં પહેલા રજૂ કરવો હોય ત્યાં કરવાનો. અચ્છા, આનો અનુચ્છેદ સાદા ખરડાનો 107 ઈ આનો અનુચ્છેદ છે. સાદો ખરડો સરકાર દ્વારા સરકારી ખરડા અથવા ગૃહના અન્ય સભ્ય દ્વારા બિનસરકારી ખરડા સ્વરૂપે રજૂ કરી શકાય. કોણ રજૂ કરી શકે સાદો ખરડો? તો કે બિનસરકારી અથવા સરકારી કોઈ પણ રજૂ કરી શકે. નાણાકીય કાંઈ પણ વાત હોય એ અથવા બંધારણીય કાંઈ પણ વાત હોય તો એ બે સિવાયના બાકીના બધા જ ખરડાઓને છે સાદા ખરડા તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. ફરીવાર જોઈ લઈએ. સાદો ખરડો કોઈ પણ ગૃહમાં રજૂ થાય, સાદો ખરડો કોઈ પણ રજૂ કરી શકે, નાણાકીય અથવા બંધારણીય સુધારા સિવાયના ખરડાને સાદો ખરડો કહેવાય અને સાદા ખરડાનો અનુચ્છેદ 107 છે. સાદા ખરડાને સંસદમાં પસાર કરવાની પ્રક્રિયા. શું કરવાનું? તો કે જેમ આપણું બંધારણ પસાર થયું હતું ને દોસ્તો, એ જ રીતે બિલકુલ સાદો ખરડો છે એ આપણા સંસદની અંદરથી ઓર્ડિનરી બિલ પસાર થાય છે. કેવી રીતે સાદો ખરડો છે એ એના લક્ષ્ય સુધી પહોંચે છે? એનું લક્ષ્ય શું છે? ખરડાનું લક્ષ્ય હંમેશા કાયદો બનવાનું હોય. જેમ તમારું સરકારી અધિકારી બનવાનું હોય એમ ખરડાનું લક્ષ્ય કાયદો બનવાનું હોય. રાષ્ટ્રપતિના હાથમાં આવે અને એની સહી થઈ જાય એટલે ભયો. તો શું પ્રક્રિયાથી આ ખરડો છે એ કાયદો બને છે? ચાલો જોઈએ. તો પહેલા છે એનું પહેલું વાંચન, ફર્સ્ટ રીડિંગ ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે અને એ ખરડો ત્યારબાદ સરકારી પત્રક એટલે ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે. હવે જોઈએ સાદી ચર્ચા છે એ કરવામાં આવે છે. આમ તો પ્રથમ વાંચન પછી દ્વિતીય વાંચન છે એ આપણે જોઈએ. પહેલું વાંચન છે એ સીધું થઈ જાય. પહેલા આખો ખરડો સાંભળી લેવાનો છે, ચર્ચા નથી કરવાની. તમે કેમ સાહેબ લોકશાહીમાં ચર્ચાની મને? અરે ભાઈ, પહેલો આખો ખરડો સાંભળ્યા વગર તો ચર્ચા કેવી રીતે થઈ શકે? એટલે પહેલી વખત સાંભળી જવાનું. પછી તો કે બીજું વાંચન, દ્વિતીય વાંચન, સેકન્ડ રીડિંગ કરવાનું. સેકન્ડ રીડિંગ કર્યા બાદ તો કે પહેલા સેકન્ડ રીડિંગમાં શું કરવાનું? તો કે સેકન્ડ રીડિંગની અંદર ખરડાની વિગતો ઉપર સાદી ચર્ચા વિચારણા કરવામાં આવે છે. એટલે જેને લાગે એ વિચારણા રજૂ કરે અને એને નોટ ડાઉન છે કરવામાં આવે. ત્યારબાદ ખરડાને લોકોના વિચાર જાણવા માટે ઘણીવાર જાહેર પણ કરવામાં આવે છે કે ભાઈ આમાં તમારું શું કહેવું છે. પછી જે મુદ્દા ટાંક્યા હોય, જેને ફેરફાર કીધા હોય, કેટલુંક બાદ કરવાનું કીધું હોય, કેટલુંક સુધારવાનું કીધું હોય, એ બધું જ
આખું જથ્થાબંધ કાગળ એ કોને સોંપવામાં આવે તો કે પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. આ પ્રવર સમિતિ શું છે તો કે આ પ્રવર સમિતિ એ સમિતિ છે કે જે આ બધા જ મુદ્દાઓને વિચારણામાં લઈ અને જે યોગ્ય લાગે એ એમાં ઉમેરો કરી અને ખરડાને પરફેક્ટ બનાવે છે. પણ એનો એ અધિકાર નથી કે ખરડાને પરફેક્ટ બનાવે. પછી પરફેક્ટ બનાવેલા ખરડાને પણ પછી મંજૂરી તો કોને આપવાની તો કે ગૃહને જ આપવાની રહે. ગૃહે આપેલા મુદ્દાઓના આધારે પ્રવર સમિતિ છે ફેરફાર કરે છે. પછી પ્રવર સમિતિને એ મોકલાઈ ગયો પછી શું થાય તો કે પછી પાછું તૃતીય વાંચન છે એ ઔપચારિક હોય. તૃતીય વાંચનમાં શું કરવાનું તો બીજા વાંચનમાં ચર્ચા છે બરાબરની થઈ ગઈ, પ્રવર સમિતિએ ફેરફાર કરી નાખ્યા. પ્રવર સમિતિના લોકો એટલા હોશિયાર હોય છે કે એમાં થઈ ગયેલા ફેરફાર છે એને પછી છે એના ફેરફાર છે મોટા ભાગે છે એ સાચા જ હોય એમ માની લે. પણ તો પણ ગૃહને એ છૂટ છે કે સ્વીકારવું અથવા ન સ્વીકારવું. તો તૃતીય વાંચન દરમિયાન છે એ સુધારો પછી નથી કરતો તો શું થાય છે તૃતીય વાંચન એ ઔપચારિક ગણાય. આથી આ વાંચનમાં વિધેયકને કાં તો સ્વીકૃતિ આપે અથવા તો અસ્વીકૃતિ આપવામાં આવે. આ વાંચન ખરડાની અંતિમ અવસ્થા છે. એ અંતિમ અવસ્થા પૂરી થઈ જાય પછી મતદાન ખરડા ઉપર કરવામાં આવે. આમ તો એક છૂટક વિભાગ ઉપર મતદાન થાય એમાં જેમાં હા પાડે એ ટીક, ના પાડે એ કેન્સલ. આ રીતે છે એ ખરડો પસાર થાય. હવે યાદ રાખો કે ત્રીજા વાંચનમાં ફેરફાર કે સુધારો નથી થતો, બહુમતીથી પસાર થવાની કાર્યવાહી થાય અને મોટા ભાગે બહુમતીથી પસાર થઈ જાય. એમાં સંસદના ગૃહમાં જે હાજર રહીને મતદાન કરનારના 50% સભ્યો એ ખરડાને મંજૂરી આપી દે તો તે ખરડો ગૃહમાંથી પસાર થયેલો ગણાય અને ત્યારબાદ તે ખરડાને બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં ખરડાને પસાર કરવા પહેલા ગૃહમાં જે પ્રક્રિયા કરી હતી ને એ જ બધી પ્રક્રિયા પાછી છે એ કરવાની. એટલે કઈ રીતે તો કે પહેલું વાંચન પછી બીજું વાંચન ને સાદી ચર્ચાને અંતે પ્રવર સમિતિને અંતે ત્રીજું વાંચન, ત્રીજા વાંચનમાં માત્ર હા કે ના, બહુમતી અને પછી છેલ્લે છે મતદાન ને બહુમતી, વાત પૂરી. તો આ રીતે હવે લોકસભામાંથી સાદો ખરડો રાજ્યસભામાં જાય અથવા રાજ્યસભામાંથી સાદો ખરડો લોકસભામાં આવે ત્યારે એ શું કરી શકે તો કે એ 3 વસ્તુ કરી શકે. કાં તો ખરડાનો અસ્વીકાર જ કરે આખો કે ભલે એને પાસ કર્યો પણ અમને મંજૂર નથી, એક વાત. નંબર 2, ખરડાને સુધારા સાથે પસાર કરે અને એ સુધારો પાછો ઓલા લોકોને મંજૂર ન હોય. સમજો છો મારી વાત મિત્રો? લોકસભામાંથી ખરડો પસાર થઈ ગયો છે હવે રાજ્યસભામાં ગયો છે અથવા ઉલટું રાજ્યસભામાંથી પસાર થઈને લોકસભામાં ગયો છે તો હવે એ 3 વસ્તુ કરી શકે. નંબર 1, કાં તો ખરડાનો બિલકુલ અસ્વીકાર કરે કે ભાઈ એમને સ્વીકાર્ય હશે પણ અમને નથી, અથવા એવું કરે કે એવા સુધારા કરે અને મોકલે કે જે ઓલાને અમાન્ય હોય. એટલે લોકસભા કરે રાજ્યસભાને અમાન્ય હોય, રાજ્યસભા કરે તો લોકસભાને અમાન્ય હોય. અથવા ખરડો મળ્યા પછી 6 મહિના સુધી પોતાની પાસે સલવાડીને રાખે. તો ત્યારે શું કરવાનું તો બંને આ ગૃહ છે એ ખરડા પર સહમત ન થાય તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક બોલાવી શકે છે અને રાષ્ટ્રપતિ છે એમની ચર્ચા કરાવી શકે છે. પણ ક્યારે રાષ્ટ્રપતિ આવી 108ની બેઠક બોલાવે કે એ ખરડો દેશ માટે પસાર થવો ખૂબ જરૂરી હોય તો રાષ્ટ્રપતિ આવી બેઠક 108ની બોલાવે છે. અને ત્યાર પછી છે 108ની બેઠક બોલાવે એટલે મોટા ભાગે જે લોકસભાને કરવું હોય એ થઈ જાય અને પછી રાષ્ટ્રપતિ છે પ્રેસિડેન્ટ્સ એસેન્ટ એટલે સહમતિ આવી જાય અને ખરડો છે એને રાષ્ટ્રપતિ સ્વીકૃતિ આપે કે પુનઃવિચારણા માટે મોકલે એટલે કે અસ્વીકાર કરે. હવે માનો કે પુનઃવિચારણા માટે રાષ્ટ્રપતિએ પાછો મોકલ્યો. પુનઃવિચારણા માટે ખરડો રાષ્ટ્રપતિ છે મોકલે પછી ઓલા લોકો પુનઃવિચારણા કરી અને પછી રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિ સ્વીકૃતિ આપવા બંધાયેલા છે. પણ અત્રે યાદ રહે કે અનુચ્છેદ નંબર 111 મુજબ રાષ્ટ્રપતિ જરૂર પડે વીટો પાવર વાપરી શકે છે. અચ્છા, રાષ્ટ્રપતિના વીટો પાવર કયા અને કયા વીટો પાવર એ વાપરી શકે છે એ આપણે રાષ્ટ્રપતિની સિરીઝમાં જોઈશું. તમારા માટે બહુ સરસ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, રાષ્ટ્રપતિ સિરીઝ, પ્રધાનમંત્રી સિરીઝ અને મુખ્યમંત્રી સિરીઝ. તો આ ત્રણેય સિરીઝનો લાભ વધુમાં વધુ લોકો લે. હું બધાને એક એપિસોડ બનાવીશ અને એટલા દિલ દઈને બનાવીશ કે ગુજરાતમાં ક્યાંય અથવા ભારતમાં ક્યાંય એટલું સરસ કામ નહીં થયું હોય કે આવી 3 સિરીઝ કોઈ એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી હોય. પણ મને એમ લાગશે કે એને ઓડિયન્સ નથી મળતું ને લોકોને રસ નથી તો હું એક એપિસોડ બનાવીને પછી બંધ કરી દઈશ. કારણ કે હું ખૂબ કામ કરું છું તમારા માટે. તમે વિચારો કે એક પ્રશ્નનો જવાબ શોધતી વખતે મારે કેટલું ડિટેલમાં ક્યારેક સર્ચ કરવું પડતું હશે. જાપાનના બંધારણનો સવાલ તો નાનકડો મેં પૂછી લીધો પણ એના માટે સર્ચ કરવા માટે મારે અડધો દિવસ છે એ કામ કરવું પડતું હોય. તમને 4 લીટી સમજાવવા માટે મારે 400 લીટી વાંચવી પડતી હોય ક્યારેક.
ઓકે, પણ તમે બધા તો ભણો છો, તમને કહેવાનો અર્થ નથી. જે નથી ભણતા, સાંભળતા નથી, એ ગુનેગાર છે ને એ સાંભળતા નથી. તકલીફ એ છે. સંસદની સંયુક્ત બેઠક 108 જોઈન્ટ સિટિંગ ઓફ પાર્લામેન્ટ 108 અંતર્ગત સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ખરડો એક, હવે એની પરિસ્થિતિ શું છે કે ખરડો એક ગૃહમાંથી પસાર થયો, બીજા ગૃહે અસ્વીકાર કરી દીધો બિલકુલ, અથવા ખરડા અંગે બંને ગૃહમાં મતભેદ થયો, એટલે એકે પસાર તો કર્યો પણ સુધારા સાથે પસાર કર્યો, જે બીજાએ અમાન્ય રાખ્યા, અથવા એક ગૃહ દ્વારા ખરડો પસાર થઈ ગયો અને બીજા ગૃહે 6 મહિના સુધી એના પર કઈ જવાબ ન આવ્યો, તો રાષ્ટ્રપતિ આ સંજોગોમાં સંયુક્ત બેઠક બોલાવે છે. યાદ રાખો, જ્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ત્યારે એની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ એ કરે છે. બંધારણીય સુધારા ખરડો, નાણાં ખરડો, આ બે અંગે સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. સાદા ખરડાની જ આ વાત થાય છે. બંધારણીય ખરડા અને નાણાં ખરડા માટે સંયુક્ત બેઠકની જોગવાઈ આપણા દેશમાં નથી. અત્યાર સુધીમાં સંયુક્ત બેઠક થઈ કેટલી? તો અત્યાર સુધીમાં 4 વખત સંયુક્ત બેઠક 108 આપણે બોલાવી ચૂક્યા છીએ. 1961માં ડાવરી પ્રોહિબિશન બિલ, દહેજ પ્રતિબંધ ખરડો જે પસાર થવો જ જોઈએ અને થયો, અને 108 બોલાવવામાં આવી. બેન્કિંગ સેવા આયોગ ખરડો 1974 ની અંદર બેન્કિંગ સર્વિસ કમિશન બિલ, જે પણ બહુ અગત્યનું હતું અને એ પસાર આપણે કર્યું. આતંકવાદ અટકાયત ખરડો 2002માં બહુ અગત્યનું બિલ પણ પસાર થયું, અને એને કહેવાય પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ બિલ. અને છેલ્લે જીએસટી બિલ માટે 108 એટલે કે સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલી. હવે આ આપણે સમજવું છે નાણાં ખરડો, અને ત્યારબાદ જુઓ નાણાકીય ખરડો, એટલે એક છે મની બિલ અને ત્યારબાદ એક છે એ ફાઇનાન્સ બિલ. તો આપણે છે બે છે એ હવે આપણે જોઈએ, અને બે વચ્ચેનો ફરક છે એ પછી આગળ જોઈશું. પહેલા નાણાં ખરડા, ધન વિધેયક, મની બિલ વિશે આપણે બધું જ સમજી લઈએ. તો મની બિલ એટલે ભારતના બંધારણનો અનુચ્છેદ નંબર 110. 110માં છે એ નાણાં ખરડો. ફરી વાર જોઈએ, નાણાં ખરડો ઉર્ફે ધન વિધેયક ઉર્ફે મની બિલ, એના 3 નામ છે એ આપણે યાદ રાખી લઈએ. તો બંધારણના અનુચ્છેદમાં 110 એ નાણાં ખરડાની જોગવાઈ છે. મિત્રો યાદ રાખો, નાણાં ખરડાને લોકસભામાં જ પહેલા રજૂ કરી શકાય, રાજ્યસભામાં એને પહેલા રજૂ કરી શકાય નહીં. આ ખરડા માટે રાષ્ટ્રપતિની પૂર્વ પરવાનગીની જરૂર છે. એટલે કે રાષ્ટ્રપતિ છે એ ગૃહમાં રજૂ થાય એ પહેલા પરવાનગી આપી દે છે. તો આ ખરડો માત્ર મંત્રી દ્વારા જ રજૂ કરી શકાય, આ કોઈ ખાનગી સભ્ય દ્વારા નહીં. એનો મતલબ એમ થયો, નોંધજો કે નાણાં ખરડો હંમેશા સરકારી ખરડો જ હોય. એને રજૂ કરનાર હંમેશા કોણ હોય? તો કે એને રજૂ કરનાર મંત્રી જ હોય. એ ગેરસભ્ય હોઈ શકે નહીં, એટલે ખાનગી સભ્ય હોઈ શકે નહીં. લોકસભામાં પસાર થયેલો નાણાં ખરડો રાજ્યસભામાં પછી જાય ભલામણો માટે રજૂ કરવામાં આવે. રાજ્યસભા એને 14 દિવસની અંદર ભલામણો સાથે અથવા ભલામણો વગર એને પરત મોકલી દેવો પડે. માનો કે 14 દિવસમાં રાજ્યસભા એ ખરડાને પરત મોકલતી નથી, તો પછી એ બંને ગૃહમાંથી પસાર થઈ ગયેલો આપોઆપ છે ગણાય. હવે રાજ્યસભા ભલામણો કરી શકે, તો હા, એ છૂટ તો આપવામાં આવી છે. એ ભલામણો લોકસભા સ્વીકાર કરે, તો કે એવી છૂટ એને આપવામાં આવી છે કે એને સ્વીકાર કરવો હોય તો કરે, અસ્વીકાર કરવો હોય તો અસ્વીકાર કરે. ટૂંકમાં રાજ્યસભાની ભલામણ માનવા માટે નાણાં ખરડાની બાબતમાં લોકસભા બંધાયેલી નથી, બાધ્ય નથી. લોકસભામાંથી મંજૂરી મળતા આમ તો નાણાં ખરડો પસાર થયેલો જ ગણાય. રાષ્ટ્રપતિ પણ એને પુનઃવિચાર માટે પાછો મોકલી શકતા નથી, એટલા માટે કે રાષ્ટ્રપતિએ તો સૌથી પહેલા સહી કરી અને પછી તો ગૃહમાં રજૂ થયું, એટલે કે લોકસભામાં રજૂ થયું. તો રાષ્ટ્રપતિને હવે પુનર્વિચાર માટે મોકલવાનો કોઈ અર્થ રહેતો નથી. રાષ્ટ્રપતિ અમસ્તી પહેલા સહી કરી જ દીધી છે. નીચે મુજબની તમામ અથવા તે પૈકી કોઈ પણ બાબત સંબંધિત જોગવાઈ ધરાવતા ખરડાને નાણાં ખરડો ગણી શકાય. અચ્છા, નાણાં ખરડો કોને કહેવાય? તો કે જે બિલની અંદર કોઈ પણ જાતના ટેક્સ લાદવાની વાત કરી હોય, કે ભાઈ આ વખતથી આ પ્રકારનો જીએસટી ટેક્સ આવશે, તો એ નાણાં ખરડો છે. એ જીએસટી નું આખું બિલ નહીં, પણ પૈસાની વાત આવે, કર લાદવાની અથવા એને નાબૂદ કરવાની બાબત આવે, કે ભાઈ આ કર કાઢી નાખવો છે, કોઈ કર માફ કરવાની અથવા ફેરફાર કરવાની અથવા એનું નિયમન કરવાની, અથવા ભારત સરકારે જે નાણાં લીધા છે એ કર્જે લેવાનું કે બાંયધરી આપવાનું નિયમન કરવાની, ભારત સરકારે લીધેલી કોઈ પણ જાતની કે લેવાની કોઈ પણ જાતની નાણાકીય જવાબદારી અને એના કાયદામાં સુધારો કરવાની, ભારતમાં જે એકત્રિત ફંડ છે અથવા આકસ્મિક ફંડ છે એના હવાલાની, એવા કોઈ ફંડમાં નાણાં ભરવાની અથવા નાણાં ઉપાડવાની, ભારતના એકત્રિત ફંડ એટલે આ બધા ફંડ મેં કીધા ને ગલ્લા છે, એમાંથી નાણાંનો વિનિયોગ કરવાની એટલે વાપરવાની, કોઈ ખર્ચને ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવાનું જાહેર કરવાની અથવા કોઈ ખર્ચની રકમો વધારવાની, એમાં ઉધારવાનું ને રકમ વધારવાનું બધું જ.
ભારતના એકત્રિત ફંડ સંચિત નિધિ અથવા ભારતનો જાહેર હિસાબ ખાતે નાણાં પ્રાપ્ત કરવાની અથવા એવા નાણાંનો હવાલો રાખવાની કે તે નાણાં આપવાની અથવા સંઘ કે કોઈ રાજ્યના હિસાબોના ઓડિટ અંગેની અથવા ઉપરોક્ત બાબત સંબંધિત કોઈ પણ બાબત હોય તો આ બધા જ નાણાં ખરડા કહેવાય. ધન વિધેયક અથવા મની બિલ છે એ કહેવામાં આવે. એમાં શું હોય તો એમાં મોટા ભાગે કર વધારવા, ઘટાડવા, નાબૂદ કરવા, માફ કરવા, સંચિત નિધિનો કોઈ પણ હવાલો કે ભારત સરકારની લોનનો કોઈ પણ હવાલો, આટલું વસ્તુ છે એ આવે ટૂંકમાં. ત્યારબાદ કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં એ કોણ નક્કી કરશે? તો કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં એનો નિર્ણય લોકસભાના સ્પીકર લેશે અને એનો નિર્ણય છે એ અંતિમ ગણવામાં આવશે. આ ખાસ યાદ રાખજો. દરેક નાણાં ખરડા ઉપર લોકસભાના અધ્યક્ષના હસ્તાક્ષરવાળા પ્રમાણપત્રનો શેરો, જેને એન્ડોર્સમેન્ટ કહેવાય, એ હોવો જોઈએ. એટલે કે સ્પીકર આગળ જ્યારે છે એ કોઈ પણ ખરડો છે આવે ત્યારે સ્પીકર છે એને વ્યાખ્યાયિત કરી જ લેતા હોય છે કે આ નાણાં ખરડો છે કે નહીં. નાણાં ખરડો હોય તો એના પ્રમાણપત્ર અને શેરો સાથે એ સીધો રાષ્ટ્રપતિને મોકલવામાં આવે. રાષ્ટ્રપતિ સહી કરી દે ત્યારબાદ છે અનુક્રમે લોકસભા અને રાજ્યસભામાં રજૂ થાય. લોકસભામાં રજૂ થાય એટલે એ પસાર થઈ ગયેલો જ ગણાય. રાજ્યસભામાં 14 દિવસ સુધી રહે. એ દરમિયાન એને ભલામણ કરવી હોય તો કરી શકે, સુધારા વધારા ન કરી શકે. એ ભલામણ પછી 14 દિવસ પછી મોકલે તોય માન્ય, ન મોકલે તોય માન્ય. એ મોકલે એ સુધારા છે એ લોકસભાને સ્વીકારવા હોય તો સ્વીકારે, ન સ્વીકારવા હોય તો ન સ્વીકારે. ત્યાર પછી ખરડાને રાષ્ટ્રપતિ સમક્ષ અનુમતિ માટે તથા રાજ્યસભામાં એમ મોકલવામાં આવે છે. નાણાકીય ખરડો, ફાઇનાન્સ બિલ. હવે જોઈ બેમાં ફેર શું છે? અત્યાર સુધી જોઈએ તો નાણો ખરડો, હવે જોઈ નાણાકીય ખરડો. તો આ નાણાં ખરડો અને નાણાકીય ખરડો, મની બિલ અને ફાઇનાન્શિયલ બિલ, એમાં શું ફેર છે એ તમે જોજો. તો ઓલો 110 છે, આ 117 છે. 110માં 2 પ્રકારના નાણાકીય ખરડાની પાછી જોગવાઈ કરવામાં આવી છે. એમાં જોઈએ 117.1 જે અનુચ્છેદ 110 નાણાં ખરડા હેઠળની કોઈક અથવા તમામ બાબતો સંબંધિતની જોગવાઈ ઉપરાંત સામાન્ય બાબત સંબંધિત જોગવાઈ ધરાવે છે. નાણાકીય ખરડો 2 એટલે કે અનુચ્છેદ 117.3 ભારતના એકત્રિત ફંડમાંથી ખર્ચા સંબંધિત જોગવાઈ ધરાવતા ખરડા. હવે આ સમજીએ નાણાકીય ખરડો એ પહેલા એક વિગત યાદ રાખી લે એટલે તમને સમજાય. બધા જ નાણાં ખરડા એ નાણાકીય ખરડા તો હોય જ, પરંતુ બધા જ નાણાકીય ખરડાઓ નાણાં ખરડા નથી. અટપટું? તો કે હા, બહુ અટપટું છે. બધા નાણાં ખરડા એટલે આગળ જોઈએ ને મની બિલ, એ બધા નાણાકીય ખરડા તો હોય જ. કારણ કે નાણાં હોય ત્યારે એની અંદર એપ્રોપ્રિએશન બિલ, અંદાજિત ખર્ચની વાત ને એ બધું તો હોય જ, આંકડાકીય હોય. પણ ખાલી આંકડાકીય માહિતી હોય ને કોઈ કર લાદવાની વાત ને એવું ન હોય તો એને નાણાકીય ખરડો કહેવાય. એટલે બધા નાણાં ખરડાની અંદર બિલ અને હિસાબ હોય જ, એટલે એ નાણાકીય ખરડા તો હોય જ. પણ નાણાકીય ખરડા છે એ બધા નાણાં ખરડા નથી, કારણ કે એમાં ઘણીવાર ખાલી છે એ જોગવાઈની બાબત હોય, ખર્ચની બાબત હોય, એની બાબત હોય. તો નાણાકીય ખરડો બજેટના સંદર્ભમાં રજૂ કર્યાના 75 દિવસની અંદર ગૃહમાંથી પસાર થઈ જવો જોઈએ તથા રાષ્ટ્રપતિની મંજૂરી મળી જવી જોઈએ. નાણાકીય ખરડો છે એ હકીકતમાં બજેટ સાથે રજૂ કરવામાં આવતો અથવા બજેટ સિવાય અન્યમાં કરવામાં આવતો એપ્રોપ્રિએશન બિલ એટલે કે ખર્ચની વિગતો દર્શાવતું પત્રક એમ છે એ સમજી લો, કે જે ઓલામાં સામેલ હોય જ તે કેમાં નાણાં ખરડાની અંદર. પણ બધા નાણાકીય ખરડા પાછા નાણાં ખરડા હોતા નથી. બંધારણીય સુધારા ખરડો, કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ 368 અંતર્ગત આપણા બંધારણમાં આપણે સુધારો કરી શકીએ છીએ. ક્યાં રજૂ કરવાનો? 2માંથી કોઈ પણ ગૃહમાં છે એ રજૂ કરી શકાય. અને આ ખરડા ઉપર છે કેટલી સહમતિ? તો કે ભાઈ 2/3 લોકોની સહમતિ છે એ જરૂરી છે. તો બંધારણ ખરડો છે એની બધાની ચર્ચા આપણે વિગતે પાછા ક્યારેક છે એ થોડીક કરશું. પણ હવે માનો કે આ ખરડામાં લોકસભાનું વિસર્જન વચ્ચે થઈ જાય તો શું કરવાનું? તો અનુચ્છેદ 107 અનુસાર આ બરાબર સમજો, કારણ કે આમાંથી એક પ્રશ્ન પૂછવાની શક્યતા ઘણી જાજી છે. સંસદમાં એક ખરડો વિચારણા હેઠળ હોય તો તે ખરડો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં હોય વિચારણા હેઠળ ને સત્ર સમાપ્તિ થઈ જાય તો એના કારણે તો રદ થતો જ નથી. સત્ર સમાપ્તિ એટલે સ્થગન અને સત્ર સમાપ્તિ. સ્થગન એટલે વચ્ચે ગમે ત્યારે રિશેષ આવે તો રિશેષના કારણે એક ખરડો સમાપ્ત થાય નહીં, વાત પૂરી. સ્થગન ગમે એટલા દિવસનું હોય. ઓકે, ત્યાર પછી સત્ર સમાપ્તિ થાય, શિયાળુ ઉનાળુ જે કાંઈ સત્ર આપણું હોય બજેટ સત્ર એ પૂરું થઈ જાય તો પણ એક ખરડો રદ થશે નહીં. પણ લોકસભાનું વિસર્જન થાય, સાઈની ડાય ઘોષિત થઈ જાય તો કે લોકસભામાં રજૂ થયેલ હોય પરંતુ પસાર થવાનો બાકી હોય, એટલે કે લોકસભાની અંદર ખરડો પડ્યો હોય
પસારજી થયો ન હોય અને લોકસભાનું જ જો વિસર્જન થઈ જાય તો ખરડાનું પણ વિસર્જન છે એ થઈ જાય છે, કારણ કે હજી લોકસભાએ પસાર કર્યો નહોતો, મુખ્ય સભાએ પસાર કર્યો નહોતો. અચ્છા, ખરડો લોકસભામાંથી પસાર થઈ ગયો, રાજ્યસભામાં પસાર થવાનો બાકી છે અને લોકસભાનું વિસર્જન થઈ ગયું, તો નવી લોકસભા આવે એની તો આ ખરડાને માન્યતા છે નહીં, એટલે આપોઆપ આ ખરડો રદ થઈ જાય. અચ્છા, કોઈ ખરડો લોકસભા અને રાજ્યસભા બેમાંથી પસાર થઈ ગયો, માત્ર રાષ્ટ્રપતિની સહી બાકી હતી, તો એનું વિસર્જન થાય જ નહીં, કારણ કે એ ખરડો તો પસાર થઈ ગયેલો છે. અચ્છા, ખરડો રાજ્યસભામાં રજૂ થયેલ છે અને પસાર થવાનો બાકી છે અને લોકસભાનું વિસર્જન થઈ જાય તો પણ ખરડો નાબૂદ થશે નહીં, એ નવી લોકસભામાં રાજ્યસભામાંથી પસાર કરી અને રજૂ કરવાનો રહેશે. એટલે જો અહીં કેટલી જાતની સિચ્યુએશન થઈ, લોકસભામાં રજૂ પણ પસાર થવાનો બાકી તો વિસર્જન, લોકસભામાંથી પસાર પરંતુ રાજ્યસભામાં બાકી તો આપોઆપ વિસર્જન છે એ થાય. રાજ્યસભામાં રજૂ થયો પરંતુ પસાર થવાનો છે એ બાકી હોય, એ દરમિયાન લોકસભાનું વિસર્જન છે એ થઈ જાય તો એ ખરડો નાબૂદ થશે નહીં, પણ નવી લોકસભામાં એ પાછો પસાર કરવામાં છે આવશે. હવે જો સાંભળજો, બેમાં ફરક શું છે. પછી લોકસભા અને રાજ્યસભા બેમાંથી પસાર થઈ ગયેલો હોય અને રાષ્ટ્રપતિની અનુમતિ માટે મોકલેલો હોય એવા ખરડા પણ રદ થતા નથી. લોકસભાનું વિસર્જન થતા ખરડા પર થતી અસરો, કોઈ ખરડો લોકસભા અને રાજ્યસભા બેમાંથી પસાર થઈ ગયેલો હોય અને રાષ્ટ્રપતિએ વિચારણા માટે પરત મોકલેલ હોય તો એ લોકસભાનું વિસર્જન થાય તો પણ એ ખરડો રદ થશે નહીં, કારણ કે એમાં તો વાંધો રાષ્ટ્રપતિને છે, લોકસભાને નથી. જો કોઈ એવો ખરડો આવે કે જેમાં બંને ગૃહ વચ્ચે થોડો ઘણો મતભેદ હોય અને રાષ્ટ્રપતિએ 108ની બેઠક બોલાવવા માટે સત્ર ચાલુ કર્યું હોય અને સત્ર હજી ચાલુ ન હોય, જો આપણે બરાબર ફરીવાર સમજીએ, જો કોઈ ખરડા અંગે બે વચ્ચે મતભેદ થાય અને રાષ્ટ્રપતિ 108 અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવવા માટે સત્ર ચાલુ હોય અને ગૃહને સંદેશો મોકલી દીધો હોય અને સત્ર ચાલુ ન હોય તો વટહુકમ બહાર પાડીને સંયુક્ત બેઠક બોલાવવાની ઈચ્છા દર્શાવી દીધી હોય તો એ દરમિયાન લોકસભાનું વિસર્જન થાય તો ખરડો રદ થતો નથી. નવી લોકસભા આવે ત્યારે સંયુક્ત બેઠક છે થશે અને આ સંયુક્ત બેઠકમાં સુધારા વધારા વગર કે સુધારા વધારા સાથે હાજર રહીને આપેલા મત દ્વારા એ સાદી બહુમતીથી પસાર થશે. એકવાર રાષ્ટ્રપતિએ સંયુક્ત બેઠક બોલાવી લીધી, એ સંયુક્ત બેઠક કોઈ પણ કાળે રદ થતી નથી, પછી ભલે લોકસભાનું વિસર્જન થઈ જાય તો નવી લોકસભા છે એ સંયુક્ત બેઠકમાં બેસશે, કારણ કે રાજ્યસભાએ તો હા પાડી દીધી અથવા એનો જે કઈ વાંધો વચકો હોય એ લઈ અને રજૂ થશે. તો મિત્રો, આ આખી સમગ્ર ખરડાની એ પ્રોસિજર મેં તમને બહુ સરળ ભાષામાં છે એ સમજાવી. આમાં તમને એક પણ પ્રશ્ન હોય તો આપ છે એ અમને છે બહુ સરસ રીતે પૂછી શકો છો. મારે કેટલાક છે એ અગત્યના બીજા ટોપિક, એટલે કે મારે તમને કેટલાક અગત્યના ચાર્ટ્સ છે એ સમજાવવા છે, એ હવે હું બોલીને છે એ કેટલાક તમને સમજાવું છું. મિત્રો, તમારે યાદ રાખવાની કેટલીક વિગતો છે જેની તમે નોંધ કરી લો કે આપણી પહેલી લોકસભાની બેઠક, આપણે છે લોકસભા અને એનો કાર્યકાળ, તો પહેલી લોકસભા છે એની બેઠક ક્યારે બેઠેલી, તો પહેલી લોકસભાની પહેલી બેઠક છે એ 13 મે 1952 આપણે જોઈ ગયા. આ ગઈકાલે જ કે પ્રમ દિવસે જ આપણે ગઈકાલે જ આ સાલ જોઈ ગયા. 13 મે 1952 ના રોજ આપણી પહેલી લોકસભા છે એની પહેલી બેઠક છે એ થઈ હતી. એનો ભંગ, લોકસભા ભંગ, વિસર્જન એ ક્યારે થયું હતું, તો કે લોકસભાનો ભંગ છે એ 4 એપ્રિલ 1957 ના રોજ છે એ પ્રથમ લોકસભાનો ભંગ થયો હતો. એનું કારણ જણાવશો કે પ્રથમ લોકસભાનો ભંગ શા માટે થયો હતો, એ તમારો આજનો સવાલ છે. તમારો આજનો બીજો સવાલ કે હાલમાં કેટલામી લોકસભા ચાલી રહી છે, હાલમાં કેટલામી લોકસભા, બહુ સહેલો સવાલ છે અને હમણાં જ તે કોઈ કે આ પ્રશ્ન પૂછ્યો તો મેં જ જવાબ આપ્યો હતો, પણ છતાં આ કેટલામી લોકસભા ચાલી રહી છે અને એના કરતા પણ આગળ એની પહેલી બેઠક કઈ તારીખના રોજ યોજાઈ હતી. તો તમે બધા જાણો છો, વિકિપીડિયાની અંદરથી તમને આ માહિતી બહુ સરળતાપૂર્વક છે એ મળી રહેશે. ચાલો હવે લોકસભા અને રાજ્યસભાની બહુ શાંતિપૂર્વક છે એ કમ્પેરિઝન છે એ કરીએ, નિરાતે એકદમ. અને હવે બને તો જોવાને બદલે આંખ બંધ રાખીને સાંભળવાની કોશિશ છે એ કરો. મિત્રો, પહેલા તો બેનો અનુચ્છેદ જોઈએ. તો મેં બહુ સરળ રીતે તમને યાદ રખાયું છે કે એસીમાં બેઠા હોય રાજ્યસભા અને એ કાશી, એટલે લોકશાહીની કાશી કોણ ગણાય, તો કે એ લોકસભા, એટલે 80 81, 80 એટલે લોકસભા, 80 એટલે રાજ્યસભા અને 81 એટલે લોકસભા. ત્યારબાદ બેની મહત્તમ સભ્ય સંખ્યાની ચાલો આપણે છે ચર્ચા છે એ કરીએ. તો આપ બધા જાણો છો કે એકની છે 552 અને એકની છે 250. હવે 552 માંથી 530 એ રાજ્યમાંથી અને 20 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અને 2 એંગ્લો ઇન્ડિયન જરૂર લાગે તો
જ્યારે ઓલામાં 238 એ ચૂંટાયેલ અને 12 છે એ નામાંકિત. ચૂંટણી કઈ રીતે થશે? તો લોકસભામાં પ્રત્યક્ષ પુખ્ત મતાધિકાર દ્વારા, જ્યારે રાજ્યસભામાં અપ્રત્યક્ષ છે એ રાજ્યના વિધાનસભાના સભ્યોના પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, એકલ સંક્રમણીય પદ્ધતિથી. ત્યારબાદ બેનો કાર્યકાળ, તો એ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ પણ ઘટાડો વધારો કરી શકાય, જ્યારે રાજ્યસભાનો કાર્યકાળ હોય નહીં, પણ એના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ અને એમાં 2 વર્ષ પછી 1/3 સભ્યો નિવૃત્ત થાય. પ્રતિનિધિનો આધાર, બેઝ ઓફ રિપ્રેઝન્ટેશન, કઈ રીતે પ્રતિનિધિનો આધાર લીધો છે? તો કે ભાઈ લોકસભામાં જનસંખ્યા ઓછામાં ઓછા 5 લાખની વસ્તી પર આપણે એક પ્રતિનિધિ છે લીધો છે, અને મહત્તમ સીમા બદલતી પરિસ્થિતિઓ અનુસાર નિર્ધારિત, પરંતુ એવા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશને લાગુ નહીં પડે જેની જનસંખ્યા 60 લાખ કરતા ઓછી છે. પણ આપણે 84માં સુધારા દ્વારા 2001 દ્વારા જે વર્ષ 2000ની સમયસીમાને આગળ 25 વર્ષ સુધી વધારી દીધી. આપણે છે એ 2001ના અધિનિયમ દ્વારા એ 2001ની સમયસીમા આપણે 25 વર્ષ વધારી, એટલે 2026 સુધી છે આપણે લોકસભાની સીટ વધારવી નથી. 87મો સુધારો આપણે કર્યો. 2003માં ચૂંટણી ક્ષેત્રનું નવું સીમાંકન આવ્યું અને 2001ની વસ્તી ગણતરી પર આધારિત એ હતું, એની આપણે વ્યવસ્થા છે એ કરી, પણ 2026 સુધી એની સીટ વધશે નહીં. જ્યારે રાજ્યસભામાં છે એ 50 લાખે એક છે, ઓલામાં 5 લાખે એક છે અને આમાં 50 લાખે એક છે, તો એ રીતે છે. ત્યાર પછીથી જો કે આપણે ફેરફાર કરી અને 20 લાખ પર એક એવો હિસાબ છે એ કરી નાખ્યો. તો એટલે ઓલામાં 545 છે અને આમાં એટલે 500, આમ તો હકીકતમાં 552 અને 250 એવી સંખ્યા છે. ત્યારબાદ પગાર, તો બંનેના છે એ જે પ્રમાણે નક્કી કરવામાં આવે એ પ્રકારે એમને છે એ પગાર છે એ આપવામાં આવતા હોય છે. વખતો વખત નક્કી કરે, એટલે એક કોઈ ચોક્કસ આંકડો અત્યારનો ગણી શકાય, કહી શકાય. તો મને અત્યારે મેં પ્રશ્ન પૂછ્યો જ છે કે સંસદ સભ્યનો પગાર પ્લસ એનું રોજનું એને ભથ્થું મળે છે, એ રોજનું ભથ્થું કેટલું? તો આજથી 5 વર્ષ પહેલા રોજનું ભથ્થું 1000 રૂપિયા અને પગાર 16,000 છે હતો. અત્યારે કેટલો પગાર ને રોજનું ભથ્થું એને મળે, સ્ટાઇપેન્ડ અને રોજ છે એ એક પ્રકારનું ભથ્થું મળે, એ કેટલું છે અત્યારે રોજ? એ પગાર પાસે કરતા અલગ છે, અને વિશેષ સુવિધા મળે એ તો અલગ જ છે. સભ્યની યોગ્યતા શું છે? તો કે ભાઈ બેમાં ભારતના નાગરિક હોવા જોઈએ. બેમાં છે એ સંસદે જે કાયદા આપ્યા હોય એની યોગ્યતા હોવી જોઈએ. બેની ઉંમરમાં ફેરફાર છે, લોકસભામાં 25 અને રાજ્યસભામાં 30. અયોગ્યતા કઈ? 102માં યોગ્યતા છે, 103માં અયોગ્યતા કઈ? તો કે બેમાંથી એકે લાભનું પદ છે એ ચાલે નહીં. બે છે અસ્થિર મગજમાં કે નાદાર જાહેર થયેલા હોવા જોઈએ નહીં. બે ભારતના નાગરિક હોવા જોઈએ, વિદેશી નાગરિક હોવા જોઈએ નહીં, અને સંસદ દ્વારા અયોગ્ય જાહેર કરેલા હોવા જોઈએ નહીં. બેનું કોરમ, તો આપ જાણો છો કે 100.3ની અંદર કોરમ છે, તો સદનની બેમાં 1 છે કોરમ છે, એટલે એકમાં થશે 55 અને એકમાં થશે 25. ત્યારબાદ સત્ર, તો લોકસભામાં એવું જરૂરી છે કે ઓછામાં ઓછા વર્ષમાં 2 સત્ર તો બોલાવવા પડે, અને રાજ્યસભામાં પણ એવું જરૂરી છે કે ઓછામાં ઓછા 2 છે એ ઓછામાં ઓછા 2 સત્ર છે થવા જોઈએ. 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ એ સમયગાળો થવો જોઈએ નહીં. રાષ્ટ્રપતિ છે એ 2ના સત્રને છે એ બોલાવે છે. લોકસભાનું છે એને રાજ્યસભા બેનું 85.1 અનુસાર. વિસર્જન, રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે, પણ રાષ્ટ્રપતિ રાજ્યસભાનું કોઈ દી વિસર્જન થશે નહીં. વિશેષાધિકાર, તો એ તો બેયને સંસદની સમિતિમાં છે એ વિશેષાધિકાર 105 અનુસાર બેયને છે એ કઈ બે ન્યાયાલયની કાર્યવાહીથી મુક્ત છે. બે છે એ ન્યાયાલયો છે સંસદની કોઈ પણ કાર્યવાહી કરવા ઉપર પ્રતિબંધિત છે. સભાનું સત્ર ચાલુ હોય એના 40 દિવસ પહેલા અને 40 દિવસ દરમિયાન એની દીવાની બાબતોમાં કોઈની ધરપકડ છે એ થતી નથી. આ ખાસ યાદ રાખજો. અભિવ્યક્તિની પૂરેપૂરી સ્વતંત્રતા એમને આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે સદન ગુપ્ત બેઠક માટે મળે તે સમયે, યાદ રાખજો, ખાસ લોકસભાની વાત કરું છું, જ્યારે સદન ગુપ્ત બેઠક માટે મળે તે સમયે ત્યારે સદનનો સભ્ય ન હોય એવો કોઈ પણ વ્યક્તિ સભા કક્ષમાં રહી શકશે નહીં. તો આ બધા જાણો છો કે શર્મા વિરુદ્ધ શ્રીકૃષ્ણવાદમાં ઉચ્ચ ન્યાયાલયે આ અભિનિર્ધારિત કર્યું છે કે સંસદના વિશેષાધિકારો તથા નાગરિકના મૂળ અધિકારોની વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં સંસદીય વિશેષાધિકારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. મોસ્ટ ટાઈમ પી સવાલ ભાઈ પૂછવો જોઈએ. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જ્યાં લોકોના મૂળભૂત અધિકાર ને સંસદીય વિશેષાધિકાર, આ બે વચ્ચે જો કોઈ દી ખટરાગ ઉભો થશે તો મૂળભૂત અધિકાર ઉડી જશે, સંસદીય વિશેષાધિકાર ઉડશે નહીં. એટલે આપણી કરતા એ ઘણા બધા ઉપર છે. ત્યારબાદ પદાધિકારી,
તો લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 93 અંતર્ગત છે રહેશે, જ્યારે રાજ્યસભામાં સભાપતિ અને એટલે કે ઉપરાષ્ટ્રપતિ, સભાપતિ અને એક ઉપસભાપતિ 89 અનુસાર રહેશે. તો આપ બધા જાણો છો કે અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને, ઉપાધ્યક્ષ અધ્યક્ષને, ઓલા પણ છે એ ઉપસભાપતિ સભાપતિને, પણ સભાપતિ છે એ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું છે એ આપે છે. બેમાંથી એકેયને જ્યારે એના ઉપર કાર્યવાહી ચાલતી હોય ત્યારે નિર્ણાયક મત એટલે કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર નથી. આ ખાસ વસ્તુ છે એ યાદ રાખજો. તો અત્યારનું બેયનું મહેનતાણું શું છે એ તમારે નક્કી કરવાનું છે. અત્યારે બેયનો પગાર ખાસો એવો કેટલા આંકડામાં આવે છે? તો કે બેયનો પગાર એ 6 આંકડામાં બહુ પહેલા હતો, અત્યારે 7 આંકડામાં બેયનો પગાર છે એ છે. કેટલો છે એ તમારે મને કહેવાનું. તો સદનની બેઠકમાં માનો કે અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ ને ઉપાધ્યક્ષ ગેરહાજર હોય તો લોકસભાની પ્રક્રિયાના નિયમો દ્વારા જે વ્યક્તિને કહેવામાં આવે એ વ્યક્તિ છે કામ કરશે, પણ એ પ્રોટેમ સ્પીકર ન કહેવાય. જ્યારે રાજ્યસભામાં આવી કોઈ વ્યક્તિ છે કામ કરે તો આપણે એને પ્રોટેમ સ્પીકર છે એ કહેતા હોઈએ છીએ. આવું કામ કેટલાક લોકોએ કરેલું છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ લોકોની સત્તાઓ શું? તો સંસદની સત્તા છે સંઘ યાદી, સંવર્તી યાદી, અવશિષ્ટ વિષય પર અને કેટલીક વિશેષ પરિસ્થિતિમાં રાજ્યની યાદી પર પણ કાયદો ઘડવો. એવી જ રીતે રાજ્યસભામાં પણ આ બધી સત્તાઓ તો છે જ. રાજ્યસભાની કેટલીક વિશેષ સત્તાઓ પણ છે જેની ચર્ચા આપણે ક્યારેક કરશું. કાર્યપાલિકાની સત્તાની આપણે વાત છે એ કરી ચૂક્યા છીએ. નાણાકીય સત્તા માત્ર કોને છે? તો એ લોકસભાને છે. બંધારણીય સુધારાની પણ આપણે ચર્ચા છે એ કરી. ત્યારબાદ આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના બંને ચૂંટાયેલા સભ્યો લે છે, નિમાયેલા સભ્યો છે એ ભાગ લેતા નથી. વિશેષ સત્તા બેયની જોઈએ. સંયુક્ત બેઠક હોય ત્યારે લોકસભાના અધ્યક્ષ છે એ અધ્યક્ષતા કરે, એ લોકસભાની વિશેષ સત્તા છે. કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં એનો નિર્ણય અધ્યક્ષ લે એ પણ વિશેષ સત્તા છે. પછી કાર્યપાલિકા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં જ લાવી શકાય. એટલે કે ન્યાયાધીશને હટાવવાનો પ્રસ્તાવ છે એ ક્યાં આવે? તો લોકસભામાં આવે. કટોકટી પ્રસ્તાવ પાછો ખેંચવો હોય તો એ લોકસભા છે નિર્ણય કરતી હોય છે. જ્યારે અનુચ્છેદ 67 મુજબ ઉપરાષ્ટ્રપતિને હટાવવા હોય તો એનો પ્રથમ પ્રસ્તાવ રાજ્યસભામાં આવે છે. અને 249 અનુસાર 2/3 બહુમતીથી કોઈ રાજ્ય યાદીના વિષયને રાષ્ટ્રીય મહત્વનો ઘોષિત એ રાજ્યસભા કરે છે. અને 312 અંતર્ગત રાજ્યસભા છે એને જરૂર પડે એ કોઈ નવું સમગ્ર રાષ્ટ્ર માટે કોઈ નવું સેવા પદ, અખિલ ભારતીય સેવા પદ એ 312 અંતર્ગત છે એ રચી શકે છે. મિત્રો, આપણા સ્પીકર લોકસભાના શ્રી ગણેશ વાસુદેવ માવળંકર આપણા પહેલા અધ્યક્ષ છે. 1952 થી 1956 સુધી છે એ તેઓ છે એ રહ્યા. અને તમને બધાને ખબર છે કે આપણા એક સ્પીકર એવા હતા કે જે સૌથી ઓછો સમય રહ્યા પણ એ પાછા રાષ્ટ્રપતિ થયા. તો એ નીલમ સંજીવ રેડ્ડી હતા. 1967 થી 1969 સુધી તેઓ રહ્યા અને ત્યાર પછી એ આપણા રાષ્ટ્રપતિ પણ છે એ બન્યા. અને બલરામ જાખડ એ સૌથી લાંબા સમય માટે સ્પીકર પદ પર રહ્યા. 1980 થી 1989 સુધી છે એ તેઓ સ્પીકર પદે રહ્યા અને એ આપણા 9મા સ્પીકર હતા. તો આપણા હાલના સ્પીકર છે એ કોણ છે અને એનું નામ છે તમારે મને જણાવવાનું છે. તમને ખબર હોય તો તમારે છે મને એનું નામ જણાવવાનું છે. મિત્રો, ખરડાના પ્રકાર આપણે જોયા બે રીતે. તો કયા રીતે? એક સરકારી ખરડો અને ખાનગી ખરડો. મંત્રી રજૂ કરે તો સરકારી, અન્ય કોઈ રજૂ કરે તો એ ખાનગી ખરડો કહેવાય. કન્ટેન્ટના આધારે 3-4 પ્રકાર જોયા. સામાન્ય ખરડો, નાણાં ખરડો, નાણાકીય ખરડો અને બંધારણ ખરડો. એમાં નાણાં ખરડો અને નાણાકીય ખરડો વચ્ચે શું ફેર? એટલે નાણાં ખરડો હોય, નાણાકીય ખરડો હોય જ, પણ દરેક નાણાકીય ખરડો નાણાં ખરડો ન પણ હોય એવી ચર્ચા પણ આપણે બહુ સરસ રીતે છે એ કરી. હવે સાધારણ ખરડાની પ્રક્રિયા એકવાર ફરીવાર આપણે છે જોઈ લઈએ. પહેલા ગૃહમાં સાદો ખરડો રજૂ થાય, પહેલું વાંચન થાય. એ વાંચન કરતી વખતે ગૃહની પરવાનગી લેવી જરૂરી છે. આ ખરડો આમ તો 7 દિવસ પહેલા એ ગૃહને મળી જવો જોઈએ અને ગૃહમાં દાખલ થયા બાદ અધ્યક્ષ છે એને સરકારી રાજપત્ર એટલે કે ગેઝેટમાં પ્રસિદ્ધ કરે છે. ત્યારબાદ એનું બીજું વાંચન થાય છે અને એમાં એ ચર્ચા છે એ થાય. ચર્ચાની શરૂઆત બાદ જે મુદ્દા અપાય પછી એની સમિતિ અવસ્થા આવે. હવે સમિતિ અવસ્થામાં એ પ્રવર સમિતિ અથવા સંયુક્ત પ્રવર સમિતિ એ બેમાંથી એકને સોંપાય. હવે પ્રવર સમિતિ લોકસભાની અલગ છે, રાજ્યસભાની અલગ છે અને સંયુક્ત પ્રવર સમિતિ અલગ છે. તો બેમાંથી એકને છે એ આ સાદો ખરડો છે એ સોંપવામાં આવે. એની સમિતિ અવસ્થા છે ગણવામાં આવે છે. ત્યારબાદ એને અહેવાલમાં મોકલવામાં આવે. એને અહેવાલ અવસ્થા છે કહેવાય. ત્યારબાદ એક મુદ્દા પર છે એ ચર્ચા
થઈ ગઈ હોય તો હવે તૃતીય વાંચન દરમિયાન છે એ ફટાફટ છે એ બહુમતી લઈ અને હસ્તાક્ષર છે એ કરવામાં આવે. આવી સમાંતર કાર્યવાહી છે એ બે પહેલામાં છે એ થાય. હવે ફરીવાર જોઈએ નાણાકીય ખરડો આપણે છે એ કોને ગણશું, એટલે કે નાણાં ખરડો અને નાણાકીય ખરડો આ બે વચ્ચે શું ફેર છે. તો પેલા યાદ રાખો, નાણાં ખરડો છે એ આપણો 117.1 અનુચ્છેદ છે, જ્યારે નાણાકીય ખરડો 117.3 અનુચ્છેદ છે. બેની જોગવાઈ, નાણાં ખરડાની જોગવાઈ છે એ આ રીતે કરવામાં આવી છે. જ્યારે નાણાકીય ખરડો ભારતના એકત્રિત ફંડમાંથી ખર્ચ કરવાની જોગવાઈ છે એ કરવામાં આવી છે. સંસદમાં રજૂ કરવામાં બાબત, નાણાં ખરડો માત્ર લોકસભામાં રજૂ થાય, જ્યારે પેલું બિલ છે નાણાકીય ખરડો એ તો ગમે ત્યાં રજૂ થઈ શકે. બેમાં સમાનતા, તો કે બેમાં થોડી ઘણી સમાનતા છે, પણ બેમાં વિરોધાભાસ ઘણો બધો છે. તો આ છે એ સંસદમાં પ્રકાર કરવાની પ્રક્રિયા કેમ છે, તો એ નાણાં ખરડા જેમ જ તે પસાર થઈ જાય છે. આપણે છે એ વિગતવાર જ્યારે ખરડા જોશું, એક ચોક્કસ ખરડાનું ઉદાહરણ લઈ અને આપણે વાત કરશું, તેથી તમને વિગતે સમજાય. ત્યાર પછી છે એ આપણે આગળની વિગત છે એ લઈએ અને તમારા સવાલ જવાબ અને મૂલ્યાંકન છે એની ચર્ચા આપણે છે એ બહુ જ ટૂંકમાં કરી અને આપણો આ પીરિયડ છે આપણે પૂરો કરશું. અચ્છા, હવે ફરી એકવાર જોઈએ રદ બાતલ વાળું. જો તમને યાદ ન રહ્યું હોય તો હું રિવિઝન કરાવું. એક લોકસભાનું વિસર્જન થાય ત્યારે ખરડાની શું પરિસ્થિતિ થાય? લોકસભામાં ખાલી હજી રજૂ થયો હતો, કાંઈ કરતા કાંઈ ચર્ચા નહોતી થઈ. લોકસભામાં રજૂ થયેલ છે એટલે વિચારણા હેઠળ છે, અને રાજ્યસભામાં તો પસાર થવાનો હજી બાકી જ છે. તો એવો ખરડો કેવો થાય? તો એ રદ થાય. હવે લોકસભામાંથી પસાર થઈ ગયો, રાજ્યસભામાં વિચારણા હેઠળ હતો, તો એ રદ એટલા માટે થાય કારણ કે એ હવે નવી લોકસભા આવશે અને એક નવી લોકસભા છે એ ન પણ એને રજૂ કરે. રાજ્યસભામાં રજૂ થઈ ગયો અને લોકસભામાં તો હજી પસાર થવાનો બાકી હતો. રાજ્યસભામાં રજૂ થઈ ગયો તો એ રદ ન થાય કારણ કે નવી લોકસભામાં રજૂ થશે. રાષ્ટ્રપતિની અનુમતિ હેઠળ બેમાંથી પસાર થઈ ગયેલો તો એ રદ ન થાય. રાષ્ટ્રપતિએ પાછો મોકલેલો તો એ રદ ન થાય. એ ખાસ યાદ રાખજો. અને 108ની સંયુક્ત બેઠક બોલાવી હોય તો એ પણ રદ ન થાય. આ તમારે યાદ રાખવું પડશે. અચ્છા, સાદો ખરડો, નાણાં ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો, એની એક કમ્પેરિઝન કરી લઈએ. પહેલા બધાના અનુચ્છેદ જોઈ લઈએ. સાદો ખરડો કાં 107 હોય ને કાં 108 હોય. 108 એટલે સંયુક્ત બેઠક. જ્યારે નાણાં ખરડો 109 હોય કાં 110 હોય. જ્યારે નાણાકીય ખરડો 117.1 અથવા 117.3 હોય. તો અને બંધારણીય સુધારો ખરડો એ 368 હોય. આ ફટાફટ યાદ રાખી લઈએ ફરીવાર. 107, 108 સાદો ખરડો, નાણાં ખરડો 109, 110, નાણાકીય ખરડો 117.1 અથવા 117.3 અને બંધારણીય સુધારા ખરડો 368. હવે કયા ગૃહમાં રજૂ કરી શકાય? તો નાણાં ખરડો એક જ એવો છે કે જે ફક્ત એ લોકસભામાં રજૂ કરી શકાય. બાકીના બધા ખરડા છે એ ગમે ત્યાં રજૂ થઈ શકાય. જોકે નાણાં ખરડામાં પણ 117.1 હોય તો એ માત્ર ને માત્ર લોકસભામાં જાય છે, કારણ કે એમાં થોડીક બાબત છે એ કરની જોડાયેલી હોય છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી છે એ કેમાં લેવાની હોય? સાદા ખરડામાં ન લેવાની હોય, નાણાં ખરડામાં લેવાની હોય. નાણાકીય ખરડા 117.1 માં લેવાની હોય, 117.3 માં ન લેવાની હોય, બંધારણીય ખરડામાં ન લેવાની હોય. હવે કોણ અમુક વસ્તુ છે એ સ્થગિત કરી શકે? તો કે સાદો ખરડો સ્થગિત થાય, નાણાં ખરડો સ્થગિત થતો નથી. જ્યારે નાણાકીય ખરડો સ્થગિત થાય છે અને બંધારણીય ખરડો સ્થગિત થતો નથી. સંયુક્ત બેઠકની જોગવાઈ છે ફટાફટ જોઈ લઈએ. તો સાદા ખરડામાં છે, નાણાં ખરડામાં જોગવાઈ નથી, નાણાકીય ખરડામાં છે અને બંધારણીય ખરડામાં નથી. પ્રમાણપત્રનો શેરો, તો કે પ્રમાણપત્રનો શેરો છે એ નાણાં ખરડો કે નાણાકીય ખરડો હોય તો પ્રમાણપત્ર જોઈ. બાકી સાદા ખરડા કે બંધારણીય ખરડામાં કોઈ પ્રમાણપત્રની આવશ્યકતા નથી. અચ્છા, સાદો ખરડો છે એ કેટલા ટાઈમમાં પસાર આમ તો થવો જોઈએ? તો કે 6 મહિના કોઈ પણ ગૃહમાં. જ્યારે નાણાં ખરડો છે 14 દિવસમાં રાજ્યસભામાંથી. નાણાકીય ખરડાની એવી કોઈ મર્યાદા નથી અને બંધારણીય ખરડાની પણ કોઈ મર્યાદા નથી. કઈ બહુમતી જોઈએ? તો કે એક ખાલી બંધારણીય ખરડાને બાદ કરતા બધે સાદી બહુમતી છે એ જોઈ. જ્યારે બંધારણીય ખરડો હોય તો જે પ્રકારનો ખરડો એ પ્રકારની બહુમતી છે એ
જોઈ રાષ્ટ્રપતિ વીટો કયા ખરડા ઉપર વાપરી શકે અને કયા ખરડા ઉપર ન વાપરી શકે. તો સાદો ખરડો હોય તો રાષ્ટ્રપતિ આત્યંતિક વીટો, નિલંબનકારી વીટો કે પોકેટ વીટો ત્રણેય વાપરી શકે. જ્યારે નાણાં ખરડો હોય તો રાષ્ટ્રપતિ એકેય વીટો વાપરી શકે નહીં. નાણાકીય ખરડો હોય તો પાછા બધા જ વીટો વાપરી શકે. અને બંધારણીય ખરડો હોય તો રાષ્ટ્રપતિ એને મંજૂરી આપવા માટે બંધાયેલ છે. કેટલાક નાના ખરડા અને બંધારણીય સુધારા ખરડામાં અડધાથી વધારે રાજ્ય વિધાનમંડળની મંજૂરી છે એ હોવી જરૂરી છે. અચ્છા, હવે જોઈએ સરકારી ખરડો અને બિનસરકારી ખરડો. સરકારી ખરડો મંત્રી રજૂ કરે, બિનસરકારી ખરડો કોઈ પણ વ્યક્તિ છે એ રજૂ કરે અને એમાં વિરોધ પક્ષના વ્યક્તિઓને મંતવ્ય રજૂ કરવાનું બિનસરકારી ખરડામાં કહેવામાં આવે છે. તો એ જો સરકારી ખરડો હોય તો એની પસાર થઈ જવાની શક્યતા કેવી, તો લગભગ પૂરેપૂરી. અને એ બિનસરકારી ખરડો હોય તો થોડીક ઓછી રહે, કારણ કે એની બહુમતી નથી. જો સરકારી ખરડો અસ્વીકૃત થાય તો સરકારે રાજીનામું આપવું પડે. જ્યારે ઓલો ખરડો અસ્વીકૃત થાય બિનસરકારી, તો સરકારે રાજીનામું આપવું પડતું નથી. સરકારી ખરડો રજૂ થાય પહેલા 7 દિવસની નોટિસ છે એ આપવી પડે, અને પેલો છે એને અગાઉથી નોટિસ આપવી પડે. કાયદા વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી અને સરકારી ખરડાનો તૈયાર કરવામાં આવે છે. જ્યારે ઓલો ગેરસરકારી ખરડો છે એ તો સંબંધિત વ્યક્તિ દ્વારા તે તૈયાર કરવામાં આવે છે. હવે જોઈએ સાદા ખરડો અને નાણાં ખરડા વચ્ચેનો તફાવત. સાદો ખરડો ગમે ત્યાં રજૂ થાય, નાણાં ખરડો છે એ માત્ર લોકસભામાં રજૂ થાય. સાદો ખરડો છે એ મંત્રી અથવા સભ્ય ગમે તે રજૂ કરે, પણ નાણાં ખરડો માત્ર મંત્રી જ છે એ રજૂ કરે. સાદા ખરડા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર નથી, જ્યારે નાણાં ખરડા માટે છે. સાદો ખરડો કાયદા નિર્માણની પ્રક્રિયા માટે લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં મંજૂરી માટે મોકલાય, જ્યારે ઓલામાં નાણાં ખરડાની અંદર રાજ્યસભામાં મોકલવા માટે લોકસભાના અધ્યક્ષની મંજૂરી જરૂરી છે. તો આ બધી વિગતો છે. એ નાણાં ખરડો અને નાણાકીય ખરડા વચ્ચેની તફાવત છે એ મેં અધૂરો મૂક્યો હતો, પણ હવે લઈ લો. નાણાં ખરડો છે એ દરેક નાણાં ખરડો નાણાકીય ખરડો છે, પણ દરેક નાણાકીય ખરડો નાણાં ખરડો નથી. નાણાકીય ખરડા પાછા 2 પ્રકારના છે. 110 એટલે નાણાં ખરડો અને 117.1 ને 117.3 એટલે નાણાકીય ખરડા. કર ઘટાડવા, કર નાબૂદ કરવા, એ બધી વાત છે એ નાણાં ખરડામાં હોય. નાણાકીય ખરડામાં નવા કર તો ઉમેરવા, પણ મૂડી ખર્ચની જોગવાઈ, ખાસ કરીને એમાં બિલ છે એ હોય છે. રાજ્યસભામાં નાણાં ખરડો પસાર ન થાય તો એ ખરડા ઉપર કોઈ પ્રભાવ નથી થતો, જ્યારે નાણાકીય છે એ 2 ગૃહમાંથી પસાર થવો જોઈએ. સંયુક્ત બેઠકની નાણાં ખરડા માટે જોગવાઈ નથી, નાણાકીય ખરડા માટે છે. નાણાં ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે ન મોકલી શકે, નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિ મોકલી શકે. નાણાકીય ખરડામાં રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકે, પણ નાણાં ખરડામાં રાષ્ટ્રપતિ છે એ વીટો પાવરનો પણ ઉપયોગ કરી શકતા નથી. જો થોડુંક ઝડપથી મેં લીધું એવું લાગતું હોય તો એકાદ વાર ફરીવાર આ લેક્ચર છે એ રેફર છે એ તમે કરી જજો, એટલે તમને ખ્યાલ આવશે કે આખું છે એ કઈ રીતે વિગતો ગોઠવાયેલી છે. વિભાગ 4 કાલ કરે સો આજ કર, પુનરાવર્તન અને મૂલ્યાંકન. એમાં આપણે ભાગ 33 સંસદ ભાગ 2, એટલે આપણો સળંગ ભાગ 33 ને સંસદનો ભાગ 2, એમાં જે પ્રશ્નો પૂછ્યા હતા ને એની ચર્ચા છે આપણે હવે કરીએ. તો પહેલો પ્રશ્ન હું પૂછું છું કે સંસદમાં સંકલ્પ કોણ લાવી શકે? સંસદમાં સંકલ્પ કોણ લાવી શકે? પ્રસ્તાવ અને સંકલ્પ આ તમે ભણ્યા સંસદ ભાગ 2 માં અલગ અલગ પ્રકારના ગિલોટીન પ્રસ્તાવ, વિશેષાધિકાર પ્રસ્તાવ. એમાં સંકલ્પ કોણ લાવી શકે? સંકલ્પ પણ એક પ્રકારનો વિશેષ પ્રસ્તાવ જ છે. સંકલ્પ એ સંસદમાં ગમે તે સભ્ય છે એ લાવી શકે. અચ્છા, પ્રશ્ન 2, સ્થગન પ્રસ્તાવ તમારે રજૂ કરવો છે તો ઓછામાં ઓછા કેટલા સભ્યોની સ્વીકૃતિ જરૂરી છે? સ્થગન પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની સ્વીકૃતિ જરૂરી છે? How many members are required for the acceptment of adjournment motion? તો 50 છે એ એની જરૂરી છે. કયા અનુચ્છેદ અનુસાર મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે? કયા અનુચ્છેદ અનુસાર લોકસભા સામૂહિક રીતે મંત્રી પરિષદ છે એ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર ગણાય? વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે, પણ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. અનુચ્છેદ કયો? જી, 75માં અનુચ્છેદ અનુસાર લોકસભા
સામૂહિક રીતે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. ત્યાર પછીનો પ્રશ્ન, જો અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતીથી ગૃહમાં પસાર થઈ જાય તો શું થાય? અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતીથી ગૃહમાં પસાર થઈ જાય શું થાય? તો બહુ સહેલો સવાલ હતો. અવિશ્વાસ પ્રસ્તાવ જો બહુમતીથી ગૃહમાં પસાર થઈ જાય તો સરકારે રાજીનામું આપવું પડે. લોકસભાની પ્રક્રિયા તથા કાર્ય સંચાલનના નિયમો. લોકસભા કેમ ચલાવવાની એ નિયમો કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધી આપવામાં આવ્યા છે? લોકસભા કેમ ચલાવવી એના નિયમો કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ વચ્ચે આપવામાં આવેલ છે? આમ જોઈ તો જવાબ તો એટલામાં ને એટલામાં છે. 198.1 થી 198.5 એમાં અનુચ્છેદ 198.4 એ શું છે એ તમારે કહેવાનું છે. 198.4 એ નિરાતે એટલા માટે થોડુંક લાંબુ લખવું પડશે તમારે. 198.4 શું છે? આમ તો 198.1 થી 198.5 એ અવિશ્વાસ પ્રસ્તાવને લગતા જ નિયમો છે. એમાં 198.4 એ છે કે અવિશ્વાસના પ્રસ્તાવમાં ચર્ચાને અંતે મતદાન કરવાનો જે નિર્ણય લેવાય એને 198.4 કહેવાય. વિશ્વાસ પ્રસ્તાવ કોણ લાવે? સાવ સહેલો સવાલ. વિશ્વાસ પ્રસ્તાવ કોણ લાવે? તો વિશ્વાસ પ્રસ્તાવ સત્તાધારી પક્ષ લાવે. વિશ્વાસ પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ વડાપ્રધાન. વિશ્વાસ પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પહેલા વડાપ્રધાન. અને સાલ યાદ હોય તો સાલ પણ. વિશ્વનાથ પ્રતાપસિંહ. સાલ હતી 1990. ઠપકા પ્રસ્તાવ માત્ર કયા ગૃહમાં આવી શકે? એ તો જે ગૃહમાં છે ઠપકો આપવાનો હોય. ઠપકો કોને આપવાનો હોય? મંત્રીમંડળને. મંત્રીમંડળ કયા ગૃહને જવાબદાર? તો ઠપકા પ્રસ્તાવ માત્ર કયા ગૃહમાં આવી શકે? ઠપકા પ્રસ્તાવ માત્ર ને માત્ર છે એ લોકસભામાં આવી શકે. ઔચિત્ય પ્રશ્ન પર કેટલી મિનિટની ચર્ચા ચાલી શકે? વધુમાં વધુ. ઔચિત્ય પ્રશ્ન હોય પોઈન્ટ ઓફ ઓર્ડર પર કેટલી મિનિટની ચર્ચા છે એ ચાલી શકે? ઔચિત્ય પ્રશ્ન પર કેટલી મિનિટની વધુમાં વધુ ચર્ચા છે એ ચાલી શકે? ઔચિત્ય પ્રશ્ન પર ચર્ચા થતી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. કાપ પ્રસ્તાવ કેટલા પ્રકારના અને ક્યાં ક્યાં? કેટલા પ્રકારના તો બહુ ફટાફટ આવડી જશે, પણ કયા કયા? 3 પ્રકાર તમારે ટાઈપ કરવાના છે, પણ કાપ નહીં લખતા, ખાલી નામ જ લખજો. તો પેલા આંકડો લખી નાખો. કાપ પ્રસ્તાવ કેટલા પ્રકારના? કાપ પ્રસ્તાવ 3 પ્રકારના. કયા કયા? નીતિ કાપ, આર્થિક કાપ અને સાંકેતિક કાપ. આ 3 પ્રકાર છે. રાષ્ટ્રપતિ ગૃહમાં ગયા વર્ષની તથા આવનારા વર્ષની સરકારી નીતિની માહિતી આપે, ત્યારબાદ બંને ગૃહમાં એના પર ચર્ચા થાય, એને શું કહેવાય? રાષ્ટ્રપતિ ગૃહમાં આવે અને સરકારની નીતિની માહિતી આપે અને ત્યારબાદ બંને ગૃહમાં એની ચર્ચા થાય, એ ચર્ચાને શું કહેવામાં આવે છે? એ પ્રસ્તાવને શું કહેવામાં આવે છે? એ ચર્ચાને આભાર પ્રસ્તાવ કહેવામાં આવે છે. ત્યારબાદ કયા 2 વર્ષમાં એવું બન્યું કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પછી દેવામાં આવતા આભાર પ્રસ્તાવમાં સુધારો કરવામાં આવ્યો? કયા 2 વર્ષ એવા હતા કે જેમાં રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન પછી એ સંબોધન એટલે કે આભાર પ્રસ્તાવમાં સુધારા કરવામાં આવ્યા? બહુ અગત્યના સુધારા હતા અને સાલ હતી 2015-2016. ગિલોટીન પ્રસ્તાવ એટલે શું? આમ તો ગિલોટીન એક હથિયાર છે અને ગિલોટીન દ્વારા વ્યક્તિનું ગળું કાપી નાખવામાં આવે છે. બજેટના અનુદાનની ચર્ચા સમાપ્ત કરવાનો પ્રસ્તાવ. ભારતની દેન એવો ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ કઈ સાલથી અસ્તિત્વમાં છે? આ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ દુનિયાની બધી સંસદને ભારતે આપ્યો. તો કઈ સાલથી એ અસ્તિત્વમાં છે? જ્યારથી સંસદ અને જ્યારથી લોકસભા અને રાજ્યસભાના નામ બદલ્યા ને ત્યારથી
જી હા, 1954 થી. ગૃહમાં કોઈ સાચા તથ્યો રજૂ ન કરતા હોય તો સંસદ સભ્ય કયો પ્રસ્તાવ લાવે છે? જો ગૃહમાં કોઈ સાચા તથ્યો રજૂ ન કરતું હોય તો સંસદ સભ્ય છે એ કયો પ્રસ્તાવ લાવે છે? તો ગૃહમાં જો કોઈ સાચા તથ્યો રજૂ ન કરતા હોય તો સંસદ સભ્ય છે એ વિશેષાધિકાર પ્રસ્તાવ છે એ લાવે છે. એ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ કયા અનુચ્છેદ મુજબ સંસદ સભ્યો અને કયા અનુચ્છેદ મુજબ વિધાન સભ્યોને વિશેષાધિકાર છે? બેનો વિશેષાધિકાર અનુચ્છેદ કયો? બંનેનો વિશેષાધિકાર કયો? 105 છે એ સંસદ સભ્યોનો અને 194 છે વિધાનસભ્યોનો છે વિશેષાધિકાર છે. ત્યારબાદ કયા સુધારાથી સંસદની પૂર્વ મંજૂરી વગર સંસદની કાર્યવાહી પ્રકાશિત કરવાની પ્રેસની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવી? એટલે વચમાં છે પ્રેસને છે બંધન આપી દીધું કે સંસદની મંજૂરી વગર સંસદની કાર્યવાહી છે પ્રકાશિત ન કરી શકાય, પણ એક સુધારાથી એને એ પુનઃસ્થાપિત કરવામાં આવી. એ સુધારો હતો 44મો સુધારો 1978. ત્યાર પછી બેઠક ચાલુ થવાના કેટલા દિવસ પહેલા અને સત્રના કેટલા દિવસ સુધી સાંસદ પર દીવાની કેસમાં ધરપકડ થઈ શકતી નથી? બેનો જવાબ એક સરખો આંકડો જ છે. બેઠક ચાલુ થવાના કેટલા દિવસ પહેલા અને સત્રના કેટલા દિવસ સુધી સાંસદ પર દીવાની કેસમાં ધરપકડ થઈ શકતી નથી. બે આંકડા છે એ એક સરખા જ છે. 40-40. ગૃહમાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ નિમણૂકના કેટલા માસ બાદ જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો તેનું સભ્યપદ રદ થાય છે? કેટલા માસ બાદ? 6 માસ બાદ. બરાબર છે. કોઈ સંસદ સભ્ય સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો તેમની બેઠક ખાલી ગણાય? એટલે ટૂંકમાં એનું સભ્યપદ કેન્સલ થાય. એનો જવાબ છે એ પણ કેટલો છે? તો કે એનો જવાબ પણ છે 60 દિવસ. ઓલામાં રાષ્ટ્રપતિ છે એ કોઈ નિમણૂક પામેલ વ્યક્તિ છે, નિમણૂકના 6 માસ બાદ રાજકીય પક્ષ સાથે જોડાય તો એનું સભ્યપદ રદ થાય, અને આમાં 60 દિવસ સુધી ગેરહાજર રહે તો એનું પદ ખાલી થાય. એક જ ગૃહની 2 બેઠક પર નરેન્દ્ર મોદી ચૂંટાણા હતા, તો એ ચૂંટાય તો વ્યક્તિ 10 દિવસમાં બેઠક ખાલી ન કરે તો શું થાય? એક જ ગૃહની વાત છે. જોજો અહીંયા એક જ ગૃહની 2 બેઠક પરથી ચૂંટાય, એટલે કે રાજ્યસભામાં 2 બેઠક ઉપર ચૂંટાણા, કે લોકસભામાં 2 બેઠક ઉપર ચૂંટાણા, કે વિધાનસભામાં 2 બેઠક ઉપર ચૂંટાણા. રાજ્યસભામાં વિધાન પરિષદમાં તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, પણ લોકસભામાં અને પેલામાં ચૂંટાણા તો એક બેઠક ઉપરથી જો રાજીનામું ન આપે તો બંને બેઠક રદ થાય. આપણા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ કયા વર્ષમાં અને કોના દ્વારા છે એ થયેલું? ઇરવિન સાહેબ દ્વારા 1927માં છે એ આપણા સંસદ ભવનનું ઉદ્ઘાટન છે એ થયેલું. ત્યારબાદ આપણે છે એ લેસન કર્યું કે એ વિભાગમાં તમારા સરસ રિસ્પોન્સ આવી રહ્યા છે. ફરીવાર લેસન કર્યું કે એનું શાંતિથી સાંભળો, બીજું બધું જ બંધ કરી દેજો, લાઈવ ચેટ નહીં કરતા અને બીજી કાંઈ મગજને સ્થિર રાખીને સાંભળો. આ લેસન કર્યું કે વિભાગની અંદર આજે હું જે વિડીયો આપું એ વિડીયો તમારે પહેલા તો આખો જોવાના છે. પહેલા આખો જોઈ નાખો, કાંઈ વિચારોમાં. આખો જોયા બાદ તમને જે મુદ્દા યાદ રહી ગયા એ મુદ્દા ટપકાવો. એ મુદ્દામાંથી 1 કે 2 પ્રશ્ન બનાવો, 3 પ્રશ્ન બનાવો, વધુ 2-3 જ બનાવો. બીજું, એ પ્રશ્નો મને ટાઈપ કરી તમારું પૂરું નામ અને જવાબ સાથે મોકલો. પ્રશ્ન નીચે જવાબ, પછી તમારું પૂરું નામ, કારણ કે આ મારી ટીમ જ્યારે ટાઈપ કરવા બેસે ત્યારે એને મારા મોબાઈલ નંબર ઉપરથી તમારું નામ ન ખબર પડે, મેં સીધા પ્રશ્નો સેન્ડ કર્યા હોય એટલે તમારું પૂરું નામ, તમારો પૂરા પ્રશ્નો અને પૂરા જવાબો આ બધું સાથે મોકલવાનું તમારે છે, કારણ કે જે ટીમ ટાઈપ કરતી હોય એને જવાબ ખબર હોય નહીં. એટલે આ 3 વસ્તુ પહેલા ધ્યાનમાં રાખો. બીજું, ઘણા લોકો હજી મને પ્રશ્ન પૂછે છે, તો મને પ્રશ્ન પૂછવો હોય તો એમ લખવાનું કે સાહેબ આ પ્રશ્ન તમને પૂછેલ છે અને આ પ્રશ્ન દર્શકોને પૂછેલ છે. આવું સ્પષ્ટ 2 ભાગ પાડવા નમ્ર વિનંતી છે. બીજું, કેટલાક લોકો આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન પૂછે છે, એટલે મતલબ મેં ન ભણાવ્યું એવું. જો સારું હોય તો હું લઉં છું, આમાં ઘણા બધા સવાલ આઉટ ઓફ સિલેબસ, એટલે મતલબ સિલેબસ એટલે મેં નથી ભણાવ્યું એના ઉપરાંતના છે, પણ સારા છે એટલે આપણે લઈએ છીએ. બીજી વાત, ઘણા લોકો આની અંદર બહુ ચર્ચાસ્પદ અને જેનો બહુ
એમ કહેવાય ને કે ઊંડાણપૂર્વક જવાબ આવે એવા સવાલ પૂછે છે. એવા સવાલ નહીં પૂછો, કારણ કે અહીંયા એક શબ્દ કે વધુ બે કે વધુ 5 શબ્દમાં આવતા હોય એવા સવાલ તમે પૂછશો તો સામેવાળા જવાબ આપી શકશે, અન્યથા કેવી રીતે કોઈ જવાબ આપે? તો એટલો બધો ડિટેલમાં આજ હું તમને બધા ઉદાહરણ આપીશ. આજે આ સવાલની અંદર બધા ઉદાહરણ મેં ચાય કરીને લીધા છે, એટલે જ 20 પ્રશ્ન લીધા છે. ચાલો, વિડીયો નંબર 14 અને 15માં આ દર્શકોએ તારવેલા પ્રશ્નો. તો પહેલા છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મા પ્રશ્ન છે એ 5 પ્રશ્ન સુધી અનિલભાઈ કલસરિયા દ્વારા આ પ્રશ્નો છે કાઢવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, જોઈ ભારતીય બંધારણની મુખ્ય અને પાયાની વિશેષતા છે એ શું છે? એક જ નામ એક જ લેવાનું છે. તો કે સાહેબ આમુખ, મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકાર. પાયાની વિશેષતા કોને ગણવામાં આવી છે? મોસ્ટ ઓફ પોલિટિશિયન્સ દ્વારા, રાજનૈતિજ્ઞ દ્વારા. તો એ મૂળભૂત હક એટલે મૂળભૂત અધિકારને પાયાની વિશેષતા ગણવામાં આવી છે. સરકારીય આયોગ ભારતીય બંધારણ સાથે કેવી રીતે સંબંધિત છે? વોટ વોઝ ધ રોલ ઓફ સરકારીય આયોગ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? સરકારી આયોગ છે બંધારણમાં જરૂરી ફેરફાર અને રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તા સંતુલનની દેખરેખ રાખી શકે છે. અને રણજીતસિંહ સરકારી આ કમિશનના વડા. પણ મિત્રો જો અહીંયા આ પ્રશ્ન છે એટલો બધો આનો જવાબ લાંબો છે કે કોઈ 1 કે 2 મિનિટમાં આપી શકે નહીં. એટલે અનિલભાઈ, હું આપનું ધ્યાન દોરું છું કે એવો પ્રશ્ન પૂછો કે જેનો જવાબ 1, 2 કે 3 શબ્દોમાં આવી જાય. કયા સુધારણાથી, એ બરાબર છે, કયા સુધારણાથી રાજ્યને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોની પ્રગતિ માટે વિશેષ જોગવાઈઓ કરવાની શક્તિ મળી છે? કયા સુધારાથી? એટલે મેં તમને આ તો ભણાવ્યું છે ને કે સુપ્રીમ કોર્ટે અનામત કાઢી નાખ્યું હતું, પછી સરકારે છે બંધારણમાં ફેરફાર કર્યો. એ કયો સુધારો? તો એ આપણા બંધારણનો પહેલો સુધારો 1951. કોણે એવું કહ્યું હતું કે કટોકટીની નાણાકીય જોગવાઈઓ રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા માટે ગંભીર ખતરો છે? અને સાચું જ છે. નાણાકીય જોગવાઈઓ છે એ રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા માટે ગંભીર ખતરો છે. આપણે નાણાકીય કટોકટીની જોગવાઈ એવી બનાવી છે. અઘરો પ્રશ્ન, પણ હૃદયનાથ કુંજરુએ છે આવું કહેલું. ત્યારબાદ આદિવાસી વિસ્તારમાં કોઈ નશીલા પદાર્થના વેચાણ અને વપરાશને નિયંત્રિત કરવા અથવા નિયંત્રિત કરવાની શક્તિ કોની પાસે છે? 1996માં એક એક્ટ આવ્યો હતો, પેસા એક્ટ. અને એ પેસા એક્ટ મુજબ ગ્રામ સભા પાસે છે એ આ વસ્તુનું નિયંત્રણ સોંપવામાં આવ્યું છે અને બહુ મોટી વસ્તુ છે. ત્યારબાદ ભારતનું બંધારણ સૌ પ્રથમ કઈ ભાષામાં લખાયું હતું? આરતીબેન હેરભાઈએ તમને નહીં મને પૂછ્યું છે એટલે હું જ જવાબ આપી દઉં. ભારતનું બંધારણ સૌ પ્રથમ એટલે કે 2 ભાષાઓમાં સમાંતર લખાયું, હિન્દી અને ઇંગ્લિશમાં. છતાંય તમારે એમ જાણવું હોય કે પહેલા હેમાં લખાઈને પછી હેમાં ટ્રાન્સલેશન થતું હતું. હિન્દીમાં લખાય અને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન છે થતું હતું. તર્જમો ઇંગ્લિશમાં પછીથી થતો હતો. પછી છે એ મઠિયા ધારાબેને કેટલાક પ્રશ્નો એવા પૂછ્યા છે કે જે આઉટ ઓફ સિલેબસ, મતલબ આ વિડીયોના નથી. તો બને તો આ વિડીયોના પ્રશ્ન છે એ ધારાબેન છે મૂકો. નિયામક ધારો એટલે શું, તે ક્યારે પસાર કરવામાં આવ્યો? એટલે મને પૂછ્યા છે, કારણ કે એ તો હવે વિડીયોના ક્વેશ્ચન નથી તો તમને કેવી રીતે યાદ હોય. પણ હું કહી દઉં કે 1773માં છે પસાર કરવામાં આવ્યો. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની પર ત્યાંના તાજનું છે, બ્રિટન તાજનું અને બ્રિટિશ સંસદનું છે નિયંત્રણ રહે એ પ્રકારનો એ ધારો છે એ હતો. પછી મુસ્લિમ માટે કેમ અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરવામાં આવી અને ક્યારે? 1909માં આ વ્યવસ્થા છે કરવામાં આવી. અને એટલા માટે કે એ સમુદાયને પણ સપ્રમાણ પ્રતિનિધિત્વનો લાભ મળે, અથવા એના કરતાં અંગ્રેજોની કૂટનીતિ હતી, 2 હિન્દુ મુસ્લિમમાં ભાગલા પડે, એટલા માટે આ ધંધો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય લોકસેવા આયોગ એટલે શું, તેની કામગીરી જણાવો. જેને આપણે યુપીએસસી કહીએ છીએ, યુનાઇટેડ પબ્લિક સર્વિસ કમિશન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો એ કેન્દ્રીય લોકસેવા આયોગનું કામ શું છે? તો કે જે અખિલ ભારતીય સેવાઓ છે એની પરીક્ષા લેવાની કામગીરી અને એને લગતા નિયમો બનાવવાની કામગીરી કેન્દ્રીય લોકસેવા આયોગ છે એ કરે છે. સંસદમાં સભ્ય કેવી રીતે બની શકાય? એમાં તો કંઈ જરૂર નથી. જે લાયકાત આમાં આપી છે એટલે ઉંમર લાયક થઈ જાઓ તો આમ તો મૂર્ત્યાની અને કન્યાની જે ઉંમર હોય એ ઉંમર થઈ જાય એટલે સંસદમાં સભ્ય બની શકાય. પણ જો કે ભારતના નાગરિક હોવા જોઈએ, નાદાર ન હોવા જોઈએ, એ બધું હોય. સામાન્ય માણસ સંસદ સભ્ય બની શકે? આમ તો મોટા ભાગના સંસદ સભ્ય બને એ પહેલા સામાન્ય જ હોય, પછી અસામાન્ય થઈ જાય. લાયકાત શું જોઈ? લાયકાત બંધારણમાં આપેલી છે એ જોઈ. MSc BEd BSc BEd ન જોઈ.
ત્યાર પછી છે હવે પછીના પ્રશ્નો છે એમાં કેટલાક પ્રશ્નો છે એ ગૌરવભાઈ પટેલે, મોટાભાગના પ્રશ્નો ગૌરવભાઈ પટેલે પૂછેલા છે. એમના પ્રશ્નો બહુ વ્યવસ્થિત હોય છે. કયા મુઘલ સમ્રાટે અંગ્રેજોને વેપારમાં ઘણી બધી સુવિધા કરી આપી હતી? આ મેં લીધેલું છે. તો ફરુખશિયાર નામના મુઘલ સમ્રાટે અંગ્રેજોને બહુ સુવિધા કરી આપી હતી. ભારત શાસન અધિનિયમ 1935 ઉપર કયા ભારતીય મહાનુભાવનો પ્રભાવ છે? લ્યો બોલો, કેટલો સરસ સવાલ, ખૂબ ગમ્યો. 1935 નો અધિનિયમ છે એનો ભલે બંધારણ ઉપર પ્રભાવ હોય, પણ 1935 ના અધિનિયમ ઉપર કયા ભારતીય મહાનુભાવનો પ્રભાવ છે? તો આમ તો બે ભારતીય મહાનુભાવનો પ્રભાવ છે, પણ વધુ મોતીલાલ નહેરુનો પ્રભાવ છે. કયા અંગ્રેજે મેણું માર્યું હતું કે ભારતના લોકો ભારતના બધા વર્ગોને ગમે એવું બંધારણ ક્યારેય નહીં બનાવી શકે? આ પણ 3 વખત ચર્ચા આપણા લેક્ચરમાં થઈ ગઈ છે. બેકન હેડે છે આવું મેણું છે એ મારે લું. ત્યારબાદ જે રાજાને સાલિયાણા આપવાનો ધારો હતો એ બંધારણ સભાએ પસાર કર્યો હતો, એને કેન્સલ નહોતો કર્યો. તો બંધારણ સભા દ્વારા એબોલિશન ઓફ પ્રિવી કાઉન્સિલ જ્યુરિડિક્શન એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો 24 સપ્ટેમ્બર 1949માં આ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 15 ઓગસ્ટ 1947 થી 26 જાન્યુઆરી 1950 સુધી ભારતને કેવું રાજ્ય ગણી શકાય? એ દરમિયાન વચ્ચે, તો એ દરમિયાન ભારતને અધિરાજ્ય ગણી શકાય. કોર્ટે કયા ચુકાદામાં એવું કીધું કે કેશવાનંદ ભારતી એટલે કે 20 એપ્રિલ 1973 ના ચુકાદા પછી મૂળભૂત અધિકારોના ભંગ કરતા કાયદાને અદાલતમાં પડકારી શકાશે? એવું કયા ચુકાદામાં કીધું? વામનરાવ ચુકાદો 11 જાન્યુઆરી 2007. કઈ બે બાબતને આધારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવી શકાય? કઈ બે બાબત? એક તો અસમર્થતા, કામ જ ન કરી શકે તો ન રહી શકે, અને બીજું સાબિત દુર્વ્યવહાર. આ બેના આધારે તે છે એને કાઢી શકાય, કદાચારના આધારે. પછીનો પ્રશ્ન છે એ શહેરી આયોજન સમિતિના અધ્યક્ષ પોતાનો અહેવાલ કોને સોંપે? શહેરી આયોજન સમિતિના અધ્યક્ષ પોતાનો અહેવાલ કોને સોંપે? રાજ્ય સરકારને સોંપે, અનુચ્છેદ 243 ZE અંતર્ગત. ત્યારબાદ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત એ કોણે અને કઈ સાલમાં કરાવી? હવે એમાં પછી 2 સાલ આવે છે, પણ છતાં લોર્ડ મેયોએ 1872માં કરાવી. અને ભારતમાં રેલવે બોર્ડની રચના છે એ કઈ સાલમાં છે એ થઈ? ભારતમાં રેલવે બોર્ડ કઈ સાલમાં છે એ રચાયું? તો 1905માં છે એ આ બોર્ડ છે રચાણું. મિત્રો, આ 30 લોકો હું જેના નામ બોલું છું એ મને છે એ અત્યારે ને અત્યારે કોન્ટેક્ટ છે એ કરે. ગૌરવભાઈ પટેલ જે મને કોન્ટેક્ટ કરી ચૂક્યા છે, પણ હજી મને ફોન કરે અથવા કોન્ટેક્ટ કરે, મેસેજ કરે. મારો ફોન નંબર 9998320045 છે. યોગેશભાઈ સોંદરવા એ મને સાંભળતા હોય તો મને અત્યારે હોય તો કોન્ટેક્ટ કરે. નિશાબેન હરખાણી, ભાવુ પિંડારિયા, જીજ્ઞા છૈયા, રાજ આહિર ભમ્મર, મયુર ભાટિયા, મહેક ભૈસાણિયા, આરતી કરમુર, વિશાલ કરંગિયા, NR ડાંગર. પછી હવે બીજી ક્વિઝના વિજેતા રિપીટ થતા હશે કદાચ. ગૌરવ પટેલ, નિશાબેન હરખાણી, આ બે રિપીટ છે. વિવેક બારૈયા, પરેશ નગવાડિયા, યોગેશ સોંદરવા, આ રિપીટ છે. ગીતા બલદાણિયા, રસિકભાઈ, હિરલ આહિર, વિશાલ કરંગિયા, આ રિપીટ છે. શ્રીદેવી LIC. આટલા લોકો છે એ બીજી ક્વિઝના વિનર છે. હવે ત્રીજી ક્વિઝ. ગૌરવ પટેલ રિપીટ છે. ગોજિયા અંજુબેન, હેતલબેન, જસુબેન, વિજય સામતભાઈ ચાવડા, મહેશ, આટલું જ નામ લખેલું છે. ઉમરિયા જલુ, મઠિયા ધારાબેન, સોંડાગર રિદ્ધિબેન, નિશાબેન હરખાણી, એ રિપીટ છે. રામ સંજયભાઈ અને સુમિતાબેન. આટલા લોકો છે એ મારો તાત્કાલિક ધોરણે કોન્ટેક્ટ કરે. જો કે આ મેસેજ હું પાછો બધા ગ્રુપમાં પણ મૂકી દઉં છું, કારણ કે આવતીકાલે આપણે જે લાઈવ ક્વિઝ રમવાના છીએ એમાં આ મહારથીઓ સાથે તમારે પણ સામેલ થવાનું છે, અને કઈ રીતે છે એ આ રમાશે એની માહિતી તો તમને કાલે જ મળે. સો કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ ફોર અવર 4th ક્વિઝ. થેન્ક્સ અ લોટ. જય ભારત, જય સંવિધાન.